તરફથી અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 3 અને ભક્તિ રસામૃત સિંધુ ની ચર્ચાઓમાં. તો ખૂબ ખૂબ સ્વાગત છે અને આપણે આપણું સેશન છે એની શરૂઆત મંગલાચરણ થી કરીએ. ભગવાન શ્રી રાધા ગોવિંદજીને, શ્રી પ્રભુપાદજીને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને આજનું આપણું સેશન સ્ટાર્ટ કરીએ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्विताश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. शिल प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. श्री भक्ति रसामृत सिंधु की जय. श्री रूप गोस्वामी पाद की जय. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण माताजी दंड प्रणाम. हरे कृष्ण हरे माताजी कृष्ण दंडवत हरे प्रणाम. कृष्ण दंडवत प्रणाम. આપણે કયો અધ્યાય પહોંચ્યા છીએ? હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. દંડવત પ્રણામ. કયો અધ્યાય આપણે પહોંચ્યા છીએ બોલો, કોને યાદ છે? કોઈને યાદ નથી? બધાય ભૂલી ગયા. તો હું એમ કહી દઉં કે 19મો અધ્યાય પૂરો થઈ ગયો. તો તમે લોકો તો એમ કહી દો ને હા સારું હાલો માતાજી પૂરો થઈ ગયો હશે, તમે કહેતા હશો તો. કયો અધ્યાય આપણે પહોંચ્યા છીએ બોલો બોલો, ફટાફટ એન્ડ્રેસ કરો. ચલો આપણે પહોંચ્યા છીએ 15મો અધ્યાય, બરાબર ને? 15 પહોંચ્યા છીએ ને? સ્ક્રીન શેર કરો. લેવલ 3 અને એનઓડી અધ્યાય નંબર 15. ઓકે, તો અધ્યાય 15 આજે આપણે ભણવાના છીએ. તો 15મા અધ્યાયનું નામ છે રાગાનુગા ભક્તિમય સેવા, બરાબર. પણ આ અધ્યાય છે ને એ રાગાત્મિકા ભક્તિને દર્શાવે છે. તો રાગાત્મિકા ભક્તિ શું છે? સૌથી પહેલા તો એ આપણે જોઈએ કે જે વ્રજવાસીની ભક્તિ છે એ રાગાત્મિકા ભક્તિ છે. અહીંયા આખા અધ્યાયમાં આપણે એમ થાય કે અધ્યાય તો રાગાનુગા ભક્તિનો છે ને માતાજી તો રાગાત્મિકા ભક્તિ શીખવાડે છે. તો રાગાનુગા શબ્દ જ્યાં વપરાનો છે ને એ એક પ્રિન્ટિંગ મિસ્ટેક, આપણે કહીએ ને એડિટોરિયલ મિસ્ટેક. જ્યારે આપણે ગુજરાતી આજે ભક્તિ રસામૃત સિંધુ પ્રિન્ટ કરતા હોય ત્યારે એડિટ કરતા હોય ને તો એ એડિટોરિયલ મિસ્ટેક છે. એટલે આપણે સિનિયર વૈષ્ણવો સાથે પણ મેં વાત કરી હતી અને વેદાબેઝમાં પણ સર્ચ કરીને જોયું હતું કે એના બીજા જ પેરેગ્રાફમાં લખેલું છે કે રૂપ ગોસ્વામીએ જે રાગાનુગા ભક્તિની પરિભાષા આપી છે ને એ રાગાત્મિકા ભક્તિની પરિભાષા છે, રાગાનુગા ભક્તિની નથી. તો જ્યાં પણ આ અધ્યાયમાં રાગાનુગા ભક્તિનું વર્ણન છે એ આપણે રાગાત્મિકા ભક્તિ છે એવું સમજવાનું છે. અને એનું પ્રમાણ, એનું સબૂત આપણને પ્રભુપાદનો અન્ય તાત્પર્ય જે ચૈતન્ય ચરિતામૃતમાં આપેલો છે
ને એના પરથી જાણી શકાય છે. તો આ એક રાગાત્મિકા ભક્તિમય સેવા એનો અધ્યાય છે અને અહીંયા જે નામ આપેલું છે એ એડિટોરિયલ મિસ્ટેક છે. તો અહીંથી જે વર્ણન છે એ રાગાત્મિકા ભક્તિનું થાય છે. તો રાગાનુગા ભક્તિ શરૂ કરતા પહેલા આપણે રાગાત્મિકા ભક્તિ શું છે એ જોવું પડે અને એ જોતા પહેલા આપણે રાગ એટલે શું છે એ આપણે જાણવું જોઈએ. તો રાગાત્મિકા ભક્તિનું વર્ણન આપણે જોઈએ તો આ અધ્યાયમાં શું જોવાનું છે? સૌથી પહેલા તો કે રાગાત્મિકા ભક્તિ શું છે, સાધના ભક્તિ, રાગાત્મિકા સાધના ભક્તિ કેવી રીતે અલગ છે, એના મુખ્ય માપદંડ શું છે, ઉદાહરણ શું છે અને એના પ્રકારો શું છે, આટલું આપણે આ અધ્યાયમાં જોવાના છીએ. તો રાગાનુગા અથવા રાગાત્મિકા ભક્તિ શું છે? બરાબર. તો સ્વયં સ્ફુરિત સેવા કે પૂર્ણ રૂપથી આપણે ભગવાનમાં તલ્લીન થઈ જવું. બરાબર. તો ભગવાનમાં સ્વતઃ પ્રેમ જાગૃત થાય અને પૂર્ણ રૂપે આપણે એમાં તલ્લીન થઈ જવું. તો આ રાગાત્મિકા ભક્તિ નું વર્ણન છે. બરાબર. તો રૂપ ગોસ્વામી શું કહે છે કે રૂપ ગોસ્વામી દ્વારા આપેલી વ્યાખ્યા મુજબ તીવ્રતર પ્રેમની ઈચ્છા સહિત એમાં એના ચિંતનમાં મગ્ન થઈ જવું અને એ સ્વયં સ્ફુરિત. બરાબર. આપણે કઈ એના માટે પ્રયત્ન કરવો પડતો નથી, સ્વયં સ્ફુરિત છે. કૃષ્ણ માટેનો સ્વયં સ્ફુરિત ભાવ સાથે ભક્તિ કરવી તેને રાગાત્મિકા ભક્તિ કહેવાય છે. તો જે ભક્તોને ભગવાન પ્રત્યે રાગ ઉત્પન્ન થઈ ગયો છે, રાગ મતલબ પ્રેમ, આસક્તિ, ભાવ. બરાબર. તો એ છે એ દિવ્ય, ભગવાન સાથે પ્રેમ ઉત્પન્ન થાય, ભગવાન સાથે આસક્તિ ઉત્પન્ન થાય તો એ આસક્તિ કેવી છે? દિવ્ય. કેમ કે એ ભગવાન સાથે જોડાયેલી છે અને આપણને બધાને ખબર ભગવાન સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ હોય ભગવાનનું તદીય તો એ શું કહેવાય? દિવ્ય. બરાબર. તો રાગાત્મિકા ભક્તિ છે એનું વર્ણન અહીં આવે છે. તો એ ભગવાન પ્રત્યે જે આપણને આસક્તિ, રાગ ઉત્પન્ન થઈ ગયો એને શું કહેવાય? દિવ્ય છે. તો રાગાત્મિકા ભક્તિ છે એ સાધ્ય છે, આપણે ત્યાં પહોંચવાનું છે. બરાબર. એ છે એ પૂર્ણતા, ભક્તિની પૂર્ણતાની અવસ્થા છે, ત્યાં પહોંચી એટલે ભક્ત પૂર્ણ. બરાબર. અને રાગાનુગા ભક્તિ શું છે? સાધન છે. બરાબર. કે ભક્તિનો અભ્યાસ કરતા કરતા જેનો યુઝ કરી અને આપણે સાધ્ય સુધી પહોંચવાનું છે. સાધન મીન્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ અને સાધ્ય મીન્સ કે આપણો જે પહોંચવાનું જે ડેસ્ટિનેશન છે એ. તો સાધના ભક્તિ, રાગાનુગા ભક્તિનો યુઝ કરી અને આપણે રાગાત્મિકા ભક્તિ, ભક્તિની જે પૂર્ણ અવસ્થા છે ત્યાં પહોંચવાનું છે. તો રાગાત્મિકા ભક્તિ પૂર્ણ અવસ્થા છે અને રાગાનુગા ભક્તિ અભ્યાસ અવસ્થા છે. તો રાગાત્મિકાનો અક્ષરશઃ મતલબ શું થાય? તો આત્મિકા એટલે આત્મા દ્વારા જન્મેલી. બરાબર. તો વ્યક્તિની આત્મા અને રાગ, આ રાગ અને આત્મિકા એવા બે શબ્દો આવે ને, તો રાગ એટલે શું? પ્રેમ અથવા આસક્તિ. અને આત્મિકા એટલે શું? તો આત્મા દ્વારા જન્મેલી, સ્વયં સ્ફુરિત. એના માટે સોરી. તો એના માટે આપણે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી, સ્વયં હૃદયમાં સ્ફુરિત થઈ ગઈ છે. બરાબર. તો એવી ભક્તિ છે એને રાગાત્મિકા ભક્તિ કહેવાય. તો જ્યારે આપણી આત્મા સ્વાભાવિક રીતે જ કૃષ્ણના પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવે, તીવ્ર આસક્તિ અનુભવે, ત્યારે એ ભક્તિ છે એને રાગાત્મિકા ભક્તિ કહેવાય. જ્યાં વ્યક્તિ પૂર્ણ રૂપે કૃષ્ણમાં તલ્લીન રહે એવી તિથિ કરવા રાગાત્મિકા ભક્ત અને એ કરે એ રાગાત્મિકા ભક્તિ. બરાબર. વર્ડ એક સમજવાનો છે. રાગાત્મિકા એટલે સ્વયં સ્ફુરિત અને એ પણ જેવી તેવી નહીં, તીવ્ર. બરાબર. તો એવી ભક્તિ છે એને રાગાત્મિકા ભક્તિ કહેવાય છે. તો રાગ એટલે શું? તીવ્ર આસક્તિ અથવા તીવ્ર પ્રેમ. અને આત્મિકા એટલે આત્માની, આત્મા દ્વારા. બરાબર. અલગ રીતે એક ચૈતન્ય ચરિતામૃતમાં મધ્ય તો જે વ્રજવાસી કરે છે, જેમના હૃદયમાં સ્વયં સ્ફુરિત છે, જે વ્રજવાસી કરીએ છીએ ડિફરન્સ છે કે રાગાનુગા
એ રસ્તા ઉપર ચાલશે. જ્યારે રાગાત્મિકા ભક્ત જે વ્રજભાસ એવો કાંઈ રસ્તો કે એવું કાંઈ કોઈનું પોતાના રીતે જ સ્વયં સ્ફુરિત છે, પોતાની આત્માની રીતે જ, બરાબર. તો આ છે રાગાનુગા અને રાગાત્મિકા વચ્ચેનો ડિફરન્સ. હવે રાગાનુગા અને રાગાત્મિકા ભક્તિના મુખ્ય માપદંડ શું છે, લક્ષણો શું છે? તો ચૈતન્ય ચરિતામૃત છે એમાં સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ, આ બે લક્ષણોનું વર્ણન કરેલું છે. તો સ્વરૂપ લક્ષણ એટલે શું? તો કૃષ્ણ માટે તીવ્ર આસક્તિ, પ્રેમ. અને તટસ્થ લક્ષણ કયું છે એનું? તો કૃષ્ણના વિચારમાં મગ્ન. બરાબર, બંનેમાં આસક્તિ છે, પણ સ્વરૂપ લક્ષણ કૃષ્ણ માટે પ્રેમ એનું લક્ષણ, અને તટસ્થ લક્ષણ કૃષ્ણના વિચારોમાં મગ્ન એ એમનું તટસ્થ લક્ષણ છે. તો આ રીતના આપણે એના સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણથી સમજી શકીએ. હવે રાગાત્મિક ભક્તિ છે એના બે અલગ અલગ ટાઈપ છે. આપણે જોઈ રીતે શ્રીમદ ભાગવતમમાં શું એના ઉદાહરણ આવે છે? કોણ વાંચશે? હરે કૃષ્ણ પ્રેસ કરો જેને વાંચવું હોય. જયંત પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 4 રાગાનુગા અથવા રાગમલ્લિકા ભક્તિના ઉદાહરણો. શ્રીમદ ભાગવતમ 7.130 માં નારદ મુનિ યુધિષ્ઠિરને કહે છે, હે રાજા, એવા અનેક ભક્તો હોય છે જેઓ પહેલી વાર તો ઇન્દ્રિય તૃપ્તિ અર્થે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યેની ઈર્ષાથી ભગવાન અથવા સ્નેહયુક્ત થઈ તેના સાથે રહેવાની ઈચ્છાથી આકર્ષાય છે. અંતે આ આકર્ષણો ભૌતિક મરલિનતાથી મુક્ત થઈ જાય છે અને ધીમે ધીમે પૂજા કરનાર ભક્ત આધ્યાત્મિક પ્રેમ પ્રાપ્ત કરીને જીવનનું પરમ ધ્યેય સિદ્ધ કરે છે, જેની ઈચ્છા શુદ્ધ ભક્તો પણ રાખે છે. ગોપીઓ, વાસના, કંસ, ડર, શિશુપાલ, ઈર્ષા, યદુઓ, કુટુંબ, પાંડવો, મિત્રતા, બધાનું લક્ષણ એ જ હતું. કંસ અને ગોપીઓનું ગંતવ્ય એક જ કેવી રીતે હોઈ શકે? બ્રહ્મ પુરાણમાં કહેવાયું છે, ભવબંધનથી મુક્ત થયેલા અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના હાથે મરણ પામેલા દૈત્યો બ્રહ્મમાં લીન થઈને બ્રહ્મ જ્યોતિના દિવ્ય આકાશમાં નિવાસ કરે છે. શ્રીમદ ભાગવતમ કેન્ટો 10:87-23 વ્યક્તિગત વેદો પણ પુષ્ટિ કરે છે. આ વ્યક્તિગત તેજ અથવા બ્રહ્મજ્યોતિ વિરુદ્ધ ભગવાન ગંતવ્ય સૂર્યપ્રકાશ અને સૂર્યલોક કે સૂર્યનારાયણ રાજ્ય અને રાજાના મહેલમાં પ્રવેશવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો નારદ મુનિ અને યુધિષ્ઠિર મહારાજની ચર્ચાઓ અહીંયા વર્ણન ભક્તો હોય છે કે જે કેટલાય બધા આકર્ષણો છે એ બધા છોડી અને ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને એવી ઈચ્છા કરે છે કે એમને શુદ્ધ ભક્તો થવું જોઈએ. અને કેટલા અહીંયા ઉદાહરણો આપેલા છે. તો પેલા આપણે ઉદાહરણો પછી આ જઈએ. અને આમાં શું કીધું છે? કામરૂપા રાગાનુગા ભક્તિ અને રાગાત્મિકા ભક્તિના બે પ્રકાર છે, એક કામરૂપ અને એક સંબંધ રૂપ. બરાબર. તો કામરૂપ, કામ આમાં લખેલું છે કામુક આકર્ષણ, બરાબર. તો એ કામરૂપ, તો એમાં શું છે કે ઇન્દ્રિયોના આકર્ષણથી ઉત્પન્ન થાય છે અને વાસના સાથે એની તુલના શા માટે કરવામાં આવે છે? તો કૃષ્ણની સેવા કરવા વાળી ગોપીઓ છે એની ઈચ્છાઓ તીવ્રતા નો સહજ સંકેત આપણને આપે છે. અને ચૈતન્ય ચરિતામૃતમાં પણ કૃષ્ણદાસ કવિરાજ લખે છે કે કામ વાસના ભાવ અને સેવા ભાવ વચ્ચેનો ભેદ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અને બીજો ભાવ છે સંબંધ રૂપા, બરાબર. તો અન્ય સંબંધ છે, કૃષ્ણ સાથેના સંબંધ છે. જો આમાં નીચે લખેલું છે, વૃષણીઓ, દ્વારકામાં રહેતા કૃષ્ણના આપ્તજનો, નંદ મહારાજ, યશોદા, જે કૃષ્ણના સંબંધીઓ છે એના દ્વારા જે પ્રેમ ઉત્પન્ન થાય છે, જે એમને આકર્ષણ, જે એમનામાં તીવ્ર ભક્તિ ઉત્પન્ન થાય છે, એને કામરૂપા ભક્તિ કહેવાય છે. તો ગોપીઓ છે એ કામ દ્વારા કૃષ્ણને પ્રેમ કરે છે, કૃષ્ણને પ્રાપ્ત કરે છે. તો ગોપીઓનો જે પ્રેમ છે, જે કામ છે, એ વાસના વાળો નથી, બરાબર, વાસના યુક્ત નથી. તો એ જ આપણે જોઈએ કે કુબજા છે એ પણ ભગવાનને પ્રેમ કરે છે. તો કુબજાની અને ગોપીઓ છે એ બંનેની સ્થિતિ સમાન છે? તો કે નહીં, એ બંનેની સ્થિતિ તો સમાન નથી. કેમ સમાન નથી? તો ગોપીઓ છે એ ભગવાનને
કામ વાસના કામ છે જે એનાથી પ્રેમ કરે છે, પણ એ કામ છે જે અત્યારનો આપણો કામ છે, આપણી ભૌતિક ઇન્દ્રિયોથી સંકળાયેલો કામ છે એવો નથી, બરાબર. જ્યારે કુબ્જા છે એનો એ ટાઈપનો પ્રેમ હોય છે, એટલા માટે એ બંનેનું સમાન ગંતવ્ય નથી. હવે અહીંયા બીજું આપણને ઉદાહરણ આપેલા છે કે કંસ છે એને પણ ભગવાનનો ડર હતો, બરાબર. એ સતત એને બધી જગ્યાએ કૃષ્ણ દેખાતા હતા. આપણે ઓલી સિરિયલ જોઈ ને તો એમાં બતાડે કે અહીંયા કૃષ્ણ દેખાય, અહીંયા કૃષ્ણ દેખાય, અહીંયા કૃષ્ણ પાછળ ઓલા ઊંઘમાં હોય તો કૃષ્ણ દેખાય. તો એનો એ ભય છે, એ ડર છે, તો એ પણ રાગાત્મિકા કહેવાય. તો કંસ પણ શુદ્ધ ભક્ત કહેવાય કે એને કૃષ્ણ સિવાય બીજું કઈ યાદ જ નહોતું આવતું, બરાબર. કહેવાય કે ન કહેવાય? નો કહેવાય. ન કહેવાય માતાજી. ન કહેવાય, કારણ કે બરોબર, ન દેશ કહેવાય. કાળથી હતું ને માતાજી. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. તો પછી શિશુપાલ, શિશુપાલ નું સેમ એવું હતું. હંમેશા એ બોલે ને એટલે એને પેલા એમ થાય કે જો થઈ જશે તો કૃષ્ણ મને મારી નાખશે. એટલે જ્યારે પણ બોલે ત્યારે એના મગજમાં કૃષ્ણ હોય, બરાબર. તો એની ઈર્ષા એટલી કરે. એ શિશુપાલ તો ભગવાન જેવા જ વસ્ત્ર પહેરે, બરાબર, અને ભગવાન જેમ ચાલે એમ ચાલે, બધું એવું જ કરે. તો પણ એ ઈર્ષા કરતો હતો ભગવાનની, બરાબર. તો આપણને એમ થાય કે એ પણ ભગવાનને સતત યાદ કરતા હતા. તો એમનો અને ગોપીનો પ્રેમ પણ સમાન છે? નથી સમાન, બરાબર. પછી યદુઓ ભગવાનના કુટુંબીજનો હતા, ભગવાનની સાથે ઉઠતા હતા, બેસતા હતા, સૂતા હતા, જમતા હતા, બહાર જતા હતા, એટલો ભગવાનને પ્રેમ કરતા હતા. પણ ગોપીઓ જેવો પ્રેમ એમનો પણ નહોતો, બરાબર. આપણે કંસ અને શિશુપાલ નું જોઈએ તો કંસ છે એને હંમેશા કૃષ્ણ યાદ આવતા હતા. પણ આપણે પહેલે જયારે આપણો ક્લાસ હતો ત્યારે આપણે ચર્ચા કરી હતી ને, અનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિ રૂચ્યતે, બરાબર. શીલનમ ભક્તિ રૂત્તમા. તો અનુકૂળ નથી એનો ભાવ કૃષ્ણને, કે કૃષ્ણ મારા ભગવાન છે, મારે કૃષ્ણની ઇન્દ્રિયોને સુખી કરવી છે, બરાબર. એવો ભાવ નથી કંસનો. એટલા માટે એ ભગવાનની ભક્તિ નથી, એ શુદ્ધ ભક્તિ નથી. તો સેમ શિશુપાલ નો ભાવ પણ એવો જ છે, બરાબર. અનુકૂલ્યેન કૃષ્ણનું શીલનમ ભક્તિ રૂત્તમા. તો અનુકૂળ ભાવ નથી એનો, ભાવ છે, બરાબર, પણ અનુકૂળ હોવો જોઈએ ને ભક્તિમાં, એ અનુકૂળ નથી. એટલા માટે એ પણ શુદ્ધ ભક્તિ નથી. તો એટલા માટે જે ગોપીઓ છે એનું અને કંસનું, કે ગોપીઓ છે એનું અને શિશુપાલનું ગંતવ્ય સેમ થતું નથી. હવે યુધિષ્ઠિર મહારાજ છે, બરાબર. આપણે યદુઓ વૃષણીઓ એ બધા ભગવાનના સંબંધીઓ છે, એ મિત્રતાના સ્તરે ભગવાનને પ્રેમ કરતા હોય છે. પણ યુધિષ્ઠિર મહારાજ છે એ સ્નેહથી પ્રેમ કરે છે, એ ઐશ્વર્યથી પ્રેમ કરે છે. તો નારદજી કહે છે કે તમારી ભક્તિ પણ શુદ્ધ નો કહેવાય, કે જે ગોપીઓની ભક્તિ છે એ સરની નથી. તો ગોપીઓ છે એને કૃષ્ણ પ્રાપ્ત થયા. તો એટલા શું કામ પ્રાપ્ત થયા? કે એમને કામ વાસના વગરની, કામ મીન્સ કે ખાલી કામ નહીં, પણ એમાં ઈચ્છાઓ બધું જ આવી ગયું, બરાબર. જે કંઈ પણ આપણો સ્વાર્થ છે એ બધું જ એમાં કામમાં આવી ગયું. તો એવી ભક્તિ એમની નહોતી, એમની ભક્તિ રાગાત્મિકા ભક્તિ હતી ગોપીઓની. એટલા માટે ગોપીઓને કૃષ્ણ પ્રાપ્ત થયા. ગોપીઓને ભગવાનમાં તીવ્ર આસક્તિ હતી, અને એ છે એ સ્વયં સ્ફુરિત હતી. કોઈ એમને જ્ઞાન આપવા નહોતું ગયું, કોઈ એમને કહેવા નહોતું ગયું તમારે રોજ 16 માળા કરવાની, મંગળા આરતીમાં ઉઠવાનું, બરાબર. પણ જેવી ગમે એટલા થાકેલા હોય ગોપી, કે ગમે એટલા રાત્રે મોડું હોય કે સવારમાં વહેલું હોય, ભગવાનની વાંસળીનો અવાજ સાંભળે એટલે તરત જાગી અને ભગવાનની સેવામાં હાજર થઈ જાય. તો આ ગોપીઓ છે એનો ભાવ છે એને રાગાત્મિકા ભક્તિ કહેવાય છે, બરાબર. તો ગોપીઓને અને કંસને એક સ્થાન ન મળ્યું. આપણે વાત કરી, કંસ છે એ ભગવાનનો દ્વેષ કરતો હતો, ભગવાનથી ડર હતો, અને શિશુપાલ છે ભગવાનની ઈર્ષા કરતો હતો. તો અહીંયા પ્રભુપાદજી છે આપણને સરસ મજાના એક ઉદાહરણથી સમજાવે છે કે સૂર્ય અને સૂર્યના કિરણો, બરાબર. તો આપણને એમ થાય કે સૂર્યના કિરણો એ સૂર્ય જ છે, પણ સૂર્યના કિરણો છે એ આપણને શિયાળામાં અડે તો ગમે, પણ સૂર્યને આપણે અડવા જશું તો નહીં અડી શકાય ને, આપણે પણ બળી જઈશું. તો એવી જ રીતના બીજું એક ઉદાહરણ છે રાજા અને રાજમહેલ. તો કેટલી વખત કેવું હોય કે રાજ્ય છે એમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકે, કેમ કે રાજ્ય તો મોટું બધું હોય ને, પણ રાજાના મહેલમાં પ્રવેશ કરવો હોય તો
તો એમને રાજાની પરમિશન લેવી પડે અને જ્યારે એ પરમિશન મળે ત્યારે જ એ રાજ્યના મહેલ છે એમાં પ્રવેશી શકે. તો એવી રીતના જે ગોપીઓ છે, જે ભગવાનના ભક્ત છે, એને વૈકુંઠ પ્રાપ્ત થઈ ગયું, બરાબર. બીજા બધા ભક્તો છે એને, મતલબ કે એમને રાજ્યમાં પ્રવેશ મળી ગયો, પણ રાજાના મહેલ જે છે ગોલોક વૃંદાવન ધામ, ત્યાં પ્રવેશ મેળવવા માટે એને શું કરવું પડશે? ગોપીઓ જેવો પ્રેમ કરવો પડશે, રાગાત્મિકા ભક્તિ, રાગાનુગા ભક્તિ કરવી પડશે. તો એ બતાવે છે કે કંસની અને જે ગોપીઓ છે એ બંનેને એક ગતિ પ્રાપ્ત નથી થઈ, બંનેની અલગ અલગ ગતિ પ્રાપ્ત થઈ છે. તો આ ભક્તિ છે એ વ્રજના કોઈ અનુયાયીના આધીન રહીને સેવા કરવી, બરાબર. રાગાનુગા ભક્તિ એટલે વ્રજનું કોઈ, એ ગોપીઓ જેવી ભક્તિ કરતી હતી એવા આપણે ભાવ સાથે, એ જે કરતી હતી એના અનુસરણ સાથે આપણે ભક્તિ કરીને તો આપણી ભક્તિ છે એને રાગાનુગા ભક્તિ કહેવાય અને ગોપીઓની ભક્તિ છે એને રાગાત્મિકા ભક્તિ કહેવાય, બરાબર. તો હવે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે કઈ રાગાત્મિકા ભક્તિ છે, કઈ રાગાનુગા ભક્તિ છે, બરાબર ને? કે હજી કન્ફ્યુઝન છે? હરે કૃષ્ણ. ક્લિયર હરે માતાજી. કૃષ્ણ. માતાજી બીજી વખત બોલો તો હું લખું છું, જરાક લખી લઉં. જે ભક્તિ છે એ ગોપીઓ કરતી હોય કે સ્વયં સ્ફુરિત છે, બરાબર, હા. અને તીવ્ર ભગવાન પ્રત્યે પ્રેમ છે એને રાગાત્મિકા ભક્તિ કહેવાય, વ્રજવાસી કરતા હોય એને, અને રાગા? એના અનુસરણ એને રાગાત્મિકા, નિકા. રાગાત્મિકા, આત્મિકા, રાગ પ્લસ આત્મિકા, રાગાત્મિકા. તમે આમાં જોઈ અચ્છા. લેજો પછી. હા હા હા, રાગા. સમજાઈ હરે ગયા. કૃષ્ણ માતાજી, આ બોલો. રાગાનુગામાં સ્વયં સ્ફુરત પ્રેમ એવી રીતે શબ્દ આવી શકે? આવી શકે, હા. રાગાનુગા રાગાનુગા સ્વયં સ્ફુરિત હોય, પણ કેવું હા. હોય કે જે વ્રજવાસી પ્રેમ કરે છે ને, આપણે આગળ જોશું હમણાં, કે વ્રજવાસી જે છે ને એને આપણે ફોલો કરવાના, એના ચરણ કમળ. સપોઝ કે યશોદા મૈયા છે એ ભગવાનને મારો દીકરો છે એમ પ્રેમ કરે છે, તો રિયલમાં ભગવાન એમના પુત્ર છે, બરાબર, પણ યશોદા મૈયાના હૃદયમાં સ્વયં સ્ફુરિત પ્રેમ છે અને એ વ્રજવાસી છે, તીવ્ર ભગવાન પ્રત્યે આસક્તિ છે, તો એ રાગાત્મિકા થઈ ગઈ. હવે આપણે એમ માનીએ કે ભગવાન મારા પુત્ર છે, યશોદા મૈયા આમ કરતા હતા, હું આમ કરું, તો એ આપણા હૃદયમાં સ્વયં સ્ફુરિત થઈ છે, પણ રિયલમાં ભગવાન આપણા પુત્ર નથી. આપણે જેવું યશોદા મૈયા કરે છે એવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એ રાગાનુગા થઈ ગઈ. અને માતાજી, તો અત્યારે જે વ્રજ ભક્તો છે, અત્યારે જે વ્રજવાસીઓ છે, એ રાગાત્મિકામાં આવે કે રાગાનુગામાં આવે? અત્યારના જે વ્રજવાસી રાગાત્મિકામાં, વ્રજવાસીની ભક્તિ હોય ને એને સ્વયં સ્ફુરિત હોય તો એ રાગાત્મિકામાં જ આવે. એમનો ભાવ જ અલગ હોય. આપણે કોઈ દી વ્રજવાસીનો ભાવ સમજી જ ન શકીએ, કે આપણને એમ થાય કે આવું થોડું હોતા હશે, આ તો વેવલા વેડા છે, આ તો આવું ગાંડા જેવું કરે છે, આમ તેમ. પણ એ વ્રજવાસીનો ભાવ છે અને એ સ્વયં સ્ફુરિત છે, એ કોઈ શાસ્ત્રને આધારિત નથી કે એ કોઈ આચાર્ય પાસેથી શીખેલી, જાણેલી, સમજેલી નથી, તો એ રાગાત્મિકા જ છે. અમુક વ્રજવાસી એવાય હોય છે કે એ રાગાનુગા ભક્તિ કરતા હોય છે, બરાબર. તો એનો ભાવ કેવો છે, ઇટરનલ, એના ઉપરથી ફિક્સ થાય કે રાગાનુગા છે કે રાગાત્મિકા ભક્તિ છે. એને એમ થાય કે ગોપીઓ આવી રીતના પ્રેમ કરતી હતી ભગવાનને, તો હું એવી રીતના પ્રેમ કરું, તો વ્રજવાસીનો ભાવ એવો છે તો એ રાગાનુગા થઈ ગઈ, બરાબર, ભક્તિ. તો બંને વ્રજવાસી બંને ભક્તિ કરી શકે, પણ સ્વયં સ્ફુરિત હોય અને જયારે ભગવાન હતા ત્યારે જે વ્રજવાસીઓ ભગવાનને પ્રેમ કરતા હતા, તો એ રાગાત્મિકા જ ભક્તિ કહેવાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ અધ્યાય છે એમાં સુંદર મજાનું કામરૂપા ભક્તિનું વર્ણન કરેલું છે, કામુક આકર્ષણ. તો ભૌતિક જગતમાં પ્રેમી દ્વારા પ્રેમિકાની ઇન્દ્રિયને તૃપ્ત કરવાની હોય એવી અહીંયા બિલકુલ વાત કરવામાં આવી નથી. આપણે કેટલી વાર ગોપીઓ સાથે કૃષ્ણની રાસલીલા થતી હોય કે રાધા કૃષ્ણના પ્રેમની વાત થતી હોય, તો જે લોકો વ્યવસ્થિત આ સમજતા નથી એને શું થાય કે અત્યારે જે પ્રેમી પ્રેમિકા હોય, જે વાર્તાલાપ કરતા હોય ને પ્રેમિકા રિસાઈ જાય, પ્રેમી એને મનાવવા જાય, તો આ એ જ વાત હશે, રાધાજી રિસાઈ ગયા અને કૃષ્ણ એને મનાવવા ગયા. નહીં, આમાં બિલકુલ એવી વાત નથી. માત્ર ને માત્ર શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભક્તિ છે, અને એ રાધાજીનો ભાવ શું છે એ ભગવાન પણ નથી સમજી શકતા, એટલે ભગવાન છે એ ભક્તનું સ્વરૂપ લઈ અને ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે આવે છે. બિલકુલ એમાં કામ વાસના અને અત્યારના જે સ્વાર્થ છે એવું બિલકુલ નથી. તો અત્યારના સમયમાં જે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની વાત આવે છે,
એવી વાત એમાં બિલકુલ નથી. જ્યારે પણ ગોપીઓ છે એ માત્ર ને માત્ર કૃષ્ણને કઈ રીતના ખુશી મળશે, કૃષ્ણની ઇન્દ્રિયોની તૃપ્તિ કઈ રીતના થશે એ જ વિચારતી હોય છે. અને ભૌતિક જગતમાં આપણે એનો પ્રેમ છે એને કોઈ ઉદાહરણથી પણ ન સરખાવી શકીએ, કેમ કે એવું છે જ નહીં ભૌતિક જગતમાં. ભૌતિક જગતમાં જેટલા પણ સંબંધો છે એમાં કંઈક ને કંઈક સ્વાર્થ, કંઈક ને કંઈક કામ, ઈચ્છા, વાસના કંઈક ને કંઈક તો છે જ તે. જ્યારે ગોપીઓ છે, રાધા રાણી છે, એનામાં એટલે જ આપણે ઓલું એક સ્ટોરી લઈ છે ને કે જે ભગવાનને માથું દુખતું હોય છે તો ભગવાન કહે છે કે જે મારા ભક્ત છે ને એની ચરણ રજ લઈ આવો ને હું મારા માથે લગાડીશ ત્યારે મને માથું દુખતું મટશે. તો નારદજી છે બધી જગ્યાએ જાય છે પણ બધાય ના પાડી દે, ના ના કે ભગવાન તો અમારા સ્વામી છે, અમારા ચરણ રજ માથે લગાડશે તો એ બીમાર અમને તો શું કહે નર્કમાંય સ્થાન નહીં મળે. તો પછી ગોપીઓ પાસે જાય અને ગોપીઓને વાત કરે છે કે ભગવાનને એક સંકટ આવી ગયો છે. તો શું થયું? ભગવાનને માથું બહુ દુખે છે ને એવું કે છે કે મારા શુદ્ધ ભક્તની ચરણ રજ આપે ને તો જ એમને માથું મટશે. તો ગોપીઓ તો તરત કાંઈ પણ વિચાર્યા વગર આમ ખોબે ખોબા ભરીને આપી દે છે. તો નારદજી કે પણ તમે તો અભણ છો, મૂર્ખ છો, તમને ખબર નથી કે આ ભગવાન એના માથે લગાડશે તમારી રજ તો તમને નર્કમાં પણ સ્થાન નહીં મળે. તો ગોપીઓ કાંઈ વાંધો નહીં, ભલે અત્યાર પૂરતું તો ભગવાનને માથું દુખતું મટી જશે ને, બરાબર. તો એવો ભગવાનને પ્રેમ કરતા હતા, એવો હતો પ્રેમ. તો એ છે એ કામુક આકર્ષણ જે અહીંયા વાસના છે, વાસના સાથે શા માટે તુલના કરવામાં આવી છે? તો એ હંમેશા જે એ ભગવાનને પ્રેમ કરતી હોય છે, ભગવાનને વિશે વિચારતી હોય છે, ભગવાન પ્રત્યે એનો જે ભાવ છે એ એવો ભાવ છે કે આપણે કેટલી વખત અત્યારે આ ભૌતિક જગતમાં જે સંબંધો છે એની સાથે આપણને એમ થાય કે એવો જ હશે, એટલા માટે અહીંયા એનો આપણને કીધું છે. તો જ્યારે ગોપીઓનો પ્રેમ છે એ સ્થૂળ કે સૂક્ષ્મ એકેય રીતે આવે તો ત્યારે એમાં બિલકુલ કામના હોતી નથી. અને જ્યારે મહાપ્રભુ પણ રાધા રાણીના ભાવ સાથે આવે છે ને ત્યારે શિક્ષાષ્ટકમમાં કહે છે આશ્લિષ્યવા પાદરતામ પિનષ્ટુમામ અદર્શનાન મર્મહતા કરોતુ વા. તમને યોગ્ય લાગે તો મને તમે છાતી સરખો ચાપીને આલિંગન આપો અને તમને યોગ્ય લાગે તો તમારા પગ તળે મને રોડી નાખો, પણ તમને જેમ યોગ્ય લાગે એમ તમે મારી સાથે કરી શકો છો, બરાબર. બિલકુલ મને એવું નથી તમે મારી સાથે આમ કરો કે તેમ કરો. એટલે કૃષ્ણ સાથેનો પ્રેમ ગોપીઓનો એ દિવ્ય પ્રેમ છે અને કામ વાસના એ અલગ વસ્તુ છે. પણ અત્યારના જે લોકો છે એ સમજી નથી શકતા અને એટલે જ કેટલી વખત ગોપીઓ અને કૃષ્ણ એ બંનેના દિવ્ય પ્રેમના જે પિક્ચર હોય ને એ એવા કામુક કેવી રીતના હોય, એવો પોઝ હોય કે ગોપીઓને એવા વસ્ત્ર પહેરાવી દીધા હોય. તો એટલા માટે જ પ્રભુપાદજી છે એ આપણને કહેતા હોય છે કે જે ઇસ્કોન ના ભક્તો દ્વારા દોરાયેલા પિક્ચર છે ને, જે ફોટો આપણે ઘરમાં રાખતા હોય ને, પોસ્ટર ઘરમાં રાખતા હોય, તો એ પણ આપણે એવા જ રાખવા જોઈએ. કે એ બધા ચિત્ર શું છે, એ બધા પિક્ચર પોસ્ટર શું છે કે પ્રભુપાદજી બોલે છે કે તમે આવી રીતના બનાવો. અને જે એ સમયના ફોરેનર ડિવોટી કે ઇન્ડિયન ડિવોટી જે પેઇન્ટિંગ સારું આવડતું હતું ને એ બધા બનાવે છે. જે આપણે ભગવદ્ ગીતામાં પ્રિન્ટ થયેલા આવે છે કે કૃષ્ણ બુકમાં પ્રિન્ટ થયેલા જે કલર પ્રિન્ટ વાળા આવે છે ને ઓલા ગ્લોસી પેપર ઉપર, તો એ બધા એ રીતના છે કે જે પ્રભુપાદના ગાઈડન્સ નીચે બનાવેલું છે. એટલા માટે હંમેશા આપણે આપણા ઘરમાં જો કોઈ ફોટો કે કઈ રાખવાનું થાય તો આપણે એ જ રાખવું જોઈએ, પોસ્ટર રાખવું હોય તો પણ એ જ રાખવું જોઈએ. એક વખત એક ભક્ત છે ને એ એવું પિક્ચર પ્રભુપાદ કહેતા હોય કે ભગવાને તટલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડ્યો છે, તો ઓલા ફોરેનર ને તો કઈ ખબર હોય નહીં, તો એને તો એકદમ ભગવાનને માચો મેન બનાવી દીધા, અહીંથી આમ ડોલે શોલે ને અહીંથી આમ ઓલા શું કહેવાય મસલ છે હોય બાયસેપ્સ ટ્રાયસેપ્સ એ બધા આમ એકદમ આમ હોય ને ઓલા શું કહેવાય WWF માં ફાઇટર એવો. તો કે એટલા માચોમેન હોય તો જ એની વાત સાચી હતી ને, એને તો ખબર હતી ને કે એવા માચોમેન હોય તો જ ગોવર્ધનજી ઉપાડી શકે, નહીતર કઈ રીતના ઉપાડી શકે. તો પછી પ્રભુપાદ કે નહીં, આવું નહીં, ભગવાન તો એકદમ નાનકડા કુંબળા સોફ્ટ નરમ છે કે આપણને જોઈને એમ થાય કે ઓહો આ પર્વત કેમ ઉપાડશે, આમને તો કઈક થઈ જશે આટલું બધું ઉપાડશે તો એ રીતના પ્રભુપાદ છે એક એક પેઇન્ટિંગ એ ભક્તોને ગાઈડન્સ આપીને બનાવે છે કે રાધા કૃષ્ણના હોય તો આવી રીતે આમ રાધા ઉભા છે, એમના હાથમાં આમ છે, ભગવાનના હાથમાં આમ છે, બધું જ એવી રીતના.
તો એક વખત એવું થાય છે કે એક ભક્ત છે એ પ્રભુપાદ સાથે રાધા કૃષ્ણના વિગ્રહના દર્શન કરતા હોય છે. તો એ કહે છે કે રાધા રાણી કેટલા સુંદર લાગે છે. તો પ્રભુપાદ તરત એમને ટોકે છે કે તમે ભૌતિક રીતે જુઓ છો, કે તમારે રાધા રાણીની સુંદરતા જોવી હોય ને તો તમારે રાધા તત્વ સમજવું જોશે. તમે તો બાહ્ય એમની જ્વેલરી, એમના આંખો, એના એક્સપ્રેશન, એ બધું આ પિક્ચરમાં જોવો છો. તમારે એ નથી જોવાનું, તમારે રાધા તત્વ શું છે એ સમજવાનું છે. અને ત્યારે તમને જે રાધા રાણીની સુંદરતા દેખાશે ને એ દિવ્ય હશે. તો આપણે કુબજાનું જોયું હતું કે કુબજા અને ગોપીઓ એ બંને સમાન છે કે અલગ છે, બરાબર. તો એ પણ આપણે જોઈ લીધું કે કુબજાનો પ્રેમ છે એને ગોપીઓના પ્રેમ સાથે સરખાવી શકાય નહીં. પણ છતાં પણ કુબજા છે એ પણ ભગવાનને પ્રેમ કરતા હતા અને ભગવાનના સારા એવા ભક્ત. અત્યારે પણ આપણે મથુરા જાય ને તો અહીંયા કુબજાનું ઘર છે, જે એ સમયે હતું તે આમ એકદમ મળે નહીં આપણને. અમે ગયા હતા તો અમે 10 જગ્યાએ પૂછ્યું ત્યારે મળ્યું, અને ત્યાં સરસ મજાના કુબજા અને કૃષ્ણ એના વિગ્રહ છે. આપણે રાધા કૃષ્ણ કે રૂક્ષ્મણી દ્વારકાધીશ કે એવા વિગ્રહ હોય ને, એમ ત્યાં કુબજા કૃષ્ણ છે અને સરસ મજાના ભગવાનની ત્યાં છે વિગ્રહ. તો એવી રીતના કુબજા પણ ભગવાનના ભક્ત છે. તો જે પ્રેમ ગોપીઓનો છે, વ્રજવાસીનો છે, એ કોઈ પણ કરી શકે નહીં. માટે એક રીતે એમ કહી શકાય કે રાગાત્મિકા ભક્તિ માત્ર વ્રજવાસીઓની જ ભક્તિ છે. અને આ અધ્યાય છે આખો એમાં રાગાત્મિકા ભક્તિનું વર્ણન કરેલું છે. હવે સંબંધ રૂપાનું આપણે જોઈએ કે સંબંધ રૂપા ભક્તિ, બરાબર. તો સંબંધ રૂપા ભક્તિ એટલે શું? તો જે ભગવાનના સંબંધીઓ છે, બરાબર, જે વૃષ્ણિઓ છે, નંદ મહારાજ છે, યશોદા છે, એ બધા છે એની ભક્તિ છે એ સંબંધ રૂપા ભક્તિ છે. એ આપણે હવે આગળનો અધ્યાય આવશે ને ત્યારે ડિટેલમાં જોઈશું. આ જ સેશનમાં આપણે જોશું. પણ થોડાક આપણે ચૈતન્ય ચરિતામૃતના રેફરન્સ છે એ વાંચી લઈએ. કોણ વાંચશે? હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ એક વાંચીને પછી બ્રેક રાખજો. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. શ્રી મધ્ય 22.149 અનુવાદ. વૃંદાવનના મૂળ રહેવાસીઓ સ્વયંસ્ફુરિત ભક્તિમય સેવામાં કૃષ્ણ સાથે જોડાયેલા છે. આવી સ્વયંસ્ફુરિત ભક્તિ સેવા, જેને રાગાત્મિકા ભક્તિ કહેવામાં આવે છે, તેની સાથે કોઈ પણ વસ્તુની તુલના કરી શકાતી નથી. જ્યારે કોઈ ભક્ત વૃંદાવનના ભક્તોના પગલે ચાલે છે ત્યારે તેની ભક્તિ સેવાને રાગાનુગા ભક્તિ કહેવામાં આવે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શીલા પ્રભુપાદ અને જય પતાકા સ્વામીની રાગાત્મિકા ભક્તિ જ કહેવાય ને? એ આપણે નહીં એમાં પડીએ, કેમ કે ઇન્ટરનલ ભાવ શું છે એ આપણને ખબર નથી ને, બરાબર. કે એ ઇન્ટરનલ એ ભાવ આપણે એમના જ પગલે ચાલીએ છીએ ને, એમને બતાવેલા માર્ગે જ ચાલીએ છીએ એટલા માટે. હા, એ તો બરાબર છે. પણ જો શીલ પ્રભુપાદજી છે એ તો શુદ્ધ ભક્ત, ભગવાનના પાર્ષદ, ભગવાનના ધામમાંથી આવેલા હતા. એટલે એમની ભક્તિ તો આ બધા લેવલથી ઊંચી છે, બરાબર. રાગાત્મિકા કહી શકાય. હા. અને ગુરુ મહારાજ નું તો રાગાત્મિકા કહી શકાય. હજી હું કન્ફર્મ નથી તમને, કેમ કે એનો ભાવ શું છે એ આપણે એમ કઈક પાર્ષદ છે, પણ આપણે કેવું છે ઓલી છે ને ગોર ગણો દેશ દીપિકા, તો એમાં લખેલું છે કે રૂપ ગોસ્વામી આ મંજરી હતા, સનાતન ગોસ્વામી આ મંજરી હતા, બરાબર. તો એ તો રાગાત્મિકા છે જ તે, કે એ મંજરી હોય તો ભગવાનની ડાયરેક્ટ સ્વયં સ્ફુરિત જ હોય ને. પણ પ્રભુપાદનું એવું મેં ક્યાંય લખેલું વાંચે નથી કે પ્રભુપાદ આ મંજરી હતા કે આ હતું કે તે હતું, બરાબર. કેમ કે થોડોક જ સમય થયો હજી પ્રભુપાદ ગયા એટલે. તો એટલા શું કહેવાય, આપણી પાસે પુસ્તકો સાહિત્ય એવા ન હોય એમાં એવું લખેલું હોય. તો એનો ભાવ શું છે કે એ ભગવાનના ધામમાં જે ગોલોક વૃંદાવન ધામ છે એમાં એ શું ભૂમિકામાં છે એ આપણને ખબર નથી. તો આપણે એવું નહીં કહી શકી. પણ અત્યારે આપણે એટલું કહીએ કે એક આપણા ઓલામાં આવતા આચાર્ય અને શુદ્ધ ભક્ત હતા. અને ગુરુ મહારાજ છે એનું પણ એવું કે એ જે વ્રજવાસીની ભક્તિ છે એને અનુસરીને ભક્તિ કરે છે, અથવા સ્વયં સ્ફુરિત પોતાની જ રીતે અલગ એક છે એ ભક્તિ કરે છે. તો એનું પણ હું તમને કોમેન્ટ નહીં કરી શકું, પણ હું આપણે સિનિયરો છે એને પૂછી અને જો મને કંઈક જાણવા મળશે તો નેક્સ્ટ ક્લાસમાં આપણે એની ડિસ્કશન કરશું, બરાબર.
તો શું અહીંયા કે છે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલામાં કે વૃંદાવનના રહેવાસીઓ છે એમાં સ્વયં સ્ફુરિત પ્રેમ જાગૃત થાય છે તો એને રાગાત્મિકા ભક્તિ કહેવાય છે. એની તુલના કોઈ સાથે ન કરી શકાય, કેમ કે એ બધાનો અલગ હોય કે આની ભક્તિ આવી છે, આની આવી છે, અને એના પગલે જે કોઈ ચાલી અને ભક્તિ કરે છે તો એને રાગાનુગા ભક્તિ કહેવાય છે. કૃપાલી માતાજી, તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો રેફરન્સ સાથે? ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 22.149. હા માતાજી. હરે કૃષ્ણ. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો, કેમ કે તમારે ભક્તિ શાસ્ત્રીમાં પણ કામ લાગશે. આજ એક્ઝામ તમારી છે ને. આગળ વાંચો પરેશ શાહ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 22.153. તાર્કિક. ભગવાનના સનાતન સેવક દ્વારા કરવામાં આવતી સેવાથી એક ઉન્નત ભક્ત આકર્ષિત થાય છે. આ આકર્ષણને સ્વયંસ્ફુરિત આકર્ષણ કહેવાય છે. તકનીકી રીતે તેને સ્વરૂપ ઉપલબ્ધિ કહેવામાં આવે છે. આ તબક્કો શરૂઆતમાં પ્રાપ્ત થતો નથી. શરૂઆતમાં વ્યક્તિએ પ્રગટ શાસ્ત્રો અને આધ્યાત્મિક ગુરુ દ્વારા નિર્ધારિત નિયમનકારી સિદ્ધાંતો અનુસરવાથી વ્યસ્ત રીતે સેવા કરવાની હોય છે. વૈધિ ભક્તિની પ્રક્રિયા દ્વારા નિરંતર સેવા કરવાથી કુદરતી વૃત્તિ ધીમે ધીમે જાગૃત થાય છે. તેને સ્વયંસ્ફુરિત આકર્ષણ અથવા રાગાનુગા ભક્તિ કહેવાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શું છે કે કઈ રીતના ભગવાન પ્રત્યે સ્વયંસ્ફુરિત આકર્ષણ ઉત્પન્ન થાય? બરાબર. એક તો વ્યક્તિ છે એ શરૂઆતમાં શાસ્ત્રો અને આધ્યાત્મિક ગુરુ છે એના જે ગાઈડન્સ છે, જે નિયમો આપેલા છે એનું પાલન કરે. બરાબર. જે વૈધિ ભક્તિ છે એ અનુસરે અને ધીમે ધીમે એ વૈધિ ભક્તિમાંથી રાગાનુગા ભક્તિ તરફ આગળ વધે. તો એ રીતના સ્વયંસ્ફુરિત આકર્ષણ એનામાં ઉત્પન્ન થાય. તો આપણે અત્યારે વૈધિ ભક્તિ કરી છે, આપણને સ્વયંસ્ફુરિત એવું કોઈ પણ પ્રકારનું આકર્ષણ ભગવાન પ્રત્યે નથી. બરાબર. તો રેગ્યુલર મંગળા આરતીમાં ઉઠાઈ જવાતું હોય, આપણે 16 માળા સૌથી પહેલા થઈ જતી હોય, બધું ભૂલાઈ જાય કામ, અને ભગવાન જ એક યાદ રહે, પણ એવું નથી થતું. આપણે તો 3 એલાર્મ મૂકવા પડે. 1 વાગે બંધ કરીને, 2 વાગે, 3 વાગે, ત્યારે એમ થાય કે હવે તો ઉઠવું જ પડશે એમ પરાણે. પછી ઉઠીએ, માંડ માંડ માળા કરીએ, ક્યારેક થાય, ક્યારેક ન થાય, ક્યારેક મન ક્યાંક બીજે જ ભમતું હોય. બરાબર. તો આપણે અત્યારે વૈધિ ભક્તિ, આપણને શું છે કે શાસ્ત્રોમાં કીધું છે કામ કરવાનું એટલે આપણે કરીએ છીએ, બાકી ભગવાન પ્રત્યે કોઈ પ્રેમ નથી. એટલીસ્ટ મને હજી એ જ સ્તર છે. તમારું બધાનું સ્તર રાગાનુગા રાગાત્મિકાએ પહોંચી ગયું હોય તો તમને બધાને દંડવત પ્રણામ, કેમ કે એ ખૂબ જ ઊંચું સ્તર છે. ત્યાં પહોંચવું એટલે ખૂબ જ એમ કહેવાય ને કે એક એડવાન્સ ડિવોટી છે ત્યાં પહોંચી શકે. ચલો હવે કોણ વાંચશે? હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કરો વાંચવું હોય. હરે કૃષ્ણ. દીપ્તિપત માતાજી વાંચો. એક વાંચીને પછી બ્રેક રાખજો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. દંડવત પ્રણામ. ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 22.154. અનુવાદ. સ્વયંસ્ફુરિત પ્રેમમાં ભક્તિમય સેવા વૃંદાવનના રહેવાસીઓ દ્વારા આપેહૂબ રીતે પ્રગટ થાય છે. તેમની ભક્તિ સેવાને રાગાનુગા ભક્તિ કહેવામાં આવે છે, અથવા સેવાભાવમાં અનુસરવાની ભક્તિ કહેવાય છે. તો આ તો સિમ્પલ છે. બીજો રેફરન્સ ચૈતન્ય ચરિતામૃતનો છે કે વૃંદાવનના રહેવાસીઓ છે એના સ્વયંસ્ફુરિત પ્રેમ ઉત્પન્ન થાય છે અને તેમની સેવા છે સ્વયંસ્ફુરિત પ્રેમમાં ભક્તિમય સેવા વૃંદાવનના રહેવાસીઓ દ્વારા પ્રગટ થાય છે. વૃંદાવન વાસીઓ છે જેવી ભક્તિ કરે છે એમના દ્વારા બીજા લોકોમાં એવી સેવા, એવી ભક્તિ પ્રગટ થાય છે અને એને રાગાનુગા ભક્તિ કહેવાય છે. ચલો આગળ વાંચો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 22.156-157. ત્યાં 2 પ્રક્રિયાઓ છે જેના દ્વારા વ્યક્તિ આ રાગાનુગા ભક્તિ ચલાવી શકે છે, બાહ્ય અને આંતરિક. જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય છે ત્યારે અદ્યતન ભક્ત બાહ્ય રીતે બિન અનુભવીની જેમ રહે છે અને તમામ શાસ્ત્રીય આદેશો, ખાસ કરીને શ્રવણ અને જપને લગતા આદેશોનો અમલ કરે છે, પરંતુ તેમના મનમાં તેમની મૂળ શુદ્ધ આત્મ સાક્ષાત્કારની સ્થિતિમાં તેઓ વૃંદાવનમાં કૃષ્ણની તેમની વિશેષ રીતે સેવા કરે છે. તે દિવસના 24 કલાક આખો દિવસ અને રાત કૃષ્ણની સેવા કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો 2 રીતે છે, એક તો બાહ્ય અને એક તો આંતરિક. બરાબર. તો જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે જે એડવાન્સ ડિવોટી છે એ બહારથી આપણે જોઈએ તો એમ લાગે કે આ તો બિન અનુભવી આપણા જેવા જ છે. બરાબર.
એ પણ છે એ બધા જ આદેશો શાસ્ત્રમાં કીધા છે એ કરતા હોય, શ્રવણ, કીર્તન, જપ બધું જે આપણે કરી છે એ કરતા હોય, પરંતુ એમની મૂળ અંદર જે મનની સ્થિતિ છે એ કેવી છે, તો એ મનથી જે હોય એ વિશેષ ભગવાનની સેવા કરતા હોય છે, રાત દિવસ 24 કલાક આખો દિવસ ભગવાનનું સ્મરણ કરતા હોય છે. કેટલી વખત જે એડવાન્સ ડિવોટી હોય ને, આજે જ આપણે સવારે શ્રીમદ ભાગવતમમાં વાત થતી હતી કે અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય જય પતાકા મહારાજ કે જ્યારે એ પૂતના આવે અને ભગવાનનો વધ કરે એ કથા સાંભળતા હોય ને, તો એ એકદમ આમ એમાં ને એમાં ઓતપ્રોત થઈ જાય અને આમ રડવા માંડે. એમને એમ થાય કે હમણાં પૂતના આવી જશે ને ભગવાનને મારી દેશે. બરાબર, હવે મારા ભગવાનને કોણ બચાવશે? મારા ભગવાન તો આટલા 6 દિવસના નાનકડું બાળક છે. તો એ એટલી અંદર ત્યાં સુધી પહોંચી જાય. અને બહારથી આપણે જોઈએ તો આપણને શું લાગે કે મહારાજે 16 માળા કરે છે, મહારાજે ભગવાનની દીવા આરતી બધું કરે છે, ભગવાન મહારાજ લેક્ચર લે છે, કીર્તન કરે છે, શ્રવણ કરે છે, બુક રીડિંગ કરે છે, બધું આપણા જેવું જ કરે છે. પણ બાહ્ય રીતે એમની સ્થિતિ શું છે અને આંતરિક રીતે એમની સ્થિતિ શું છે, એ એમનો ઇટરનલ ભાવ છે. તો એ છે એ જે ભક્ત છે એ જ સમજી શકે. આગળ કોણ વાંચશે? હરે કૃષ્ણ. ધર્મિષ્ઠા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતા. જ્ઞાન દ્વારા ત્યાગ 5.1 વૈધિક ભક્તિ કડક નિયમો અને નિયમો હેઠળની ભક્તિ સેવાના તબક્કા દરમિયાન શરણાગતિનો ભાવ અનુરાગ રાગાનુગા ભક્તિ સ્વયં સંસ્ફુરિત ભક્તિ સેવાના તબક્કા કરતા અલગ છે. સ્વયં સ્ફુરિત અવસ્થામાં શરણાગતિનો ભાવ એ સ્વની કુદરતી અભિવ્યક્તિ છે. જ્યારે શરણાગતિની પ્રક્રિયાને તબક્કાવાર અનુસરવામાં આવે છે ત્યારે વ્યક્તિ ધીરજપૂર્વક ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે અને ધીમે ધીમે ઉત્સાહી બને છે. આવા ભક્ત શ્રવણ, જપ, સ્મરણ વગેરેના નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરે છે અને અગાઉના સંત ઉપદેશકોનું અનુકરણ કરે છે. ભક્તોના સંગમાં તે ભક્તિમય સેવા કરવામાં વધુ ને વધુ નિપુણ બનતો જાય છે. ધીમે ધીમે તેની સેવા સરળ થતી જાય છે. આમ ભગવાનનું સતત સ્મરણ માત્ર ભક્તિમય પ્રવૃત્તિઓમાં ઉત્સાહ અને ધૈર્ય કેળવવાથી થાય છે. હરે કૃષ્ણ. તો ખૂબ અહીંયા શું કીધું છે કે જ્ઞાન દ્વારા ત્યાગ, ધીમે ધીમે જ્ઞાન આવતું જાય એમ આપણે જે કઈ છે ઇન્દ્રિય તૃપ્તિમાં પડેલા છીએ કે આસક્તિ છે એ ધીમે ધીમે જતી રહેશે. ત્યારે ધીમે ધીમે ભક્ત છે એ જપ, તપ, શ્રવણ, સ્મરણ જે નિયમકારી સિદ્ધાંતો છે, જે વૈધિક ભક્તિના નિયમો છે એનું અનુસરણ કરવા લાગશે. એમ એમ ધીમે ધીમે એ ભક્તિમય સેવામાં વધુ ને વધુ નિપુણ બનતો જશે. ધીમે ધીમે એની સેવા છે એ સરળ થવા માંડશે. અને આમ એ ભક્તોનું સતત સ્મરણ કઈ રીતના થઈ શકે? તો ભક્તિમય પ્રવૃત્તિ કરવાથી. અને એવું કરશે તો એ ભક્તિમય પ્રવૃત્તિ છે એમાં ઉત્સાહ અને ધૈર્ય પણ ધીમે ધીમે વધવા માંડશે. જેમ જેમ જ્ઞાન આવશે એમ ધીમે ધીમે ત્યાગ એનો વધતો જશે. આગળ આપણે વાંચીએ. કોણ વાંચશે? હરે કૃષ્ણ. હિરલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવતમ 1.2.33 પ્રવચન. વૃંદાવન, નવેમ્બર 12, 1972. તમે જેટલા વધુ ભક્તિમય સેવામાં વ્યસ્ત રહેશો તેટલી જ તમારી ઇન્દ્રિયો શુદ્ધ અથવા તો અપ્રગટ થશે અને જ્યારે તે સંપૂર્ણપણે ખુલ્લું થઈ જાય છે, કોઈ પણ હોદ્દા વિના, તો તમે કૃષ્ણની સેવા કરવા માટે સક્ષમ છો. આ ઉમેદવારી છે. વૈધિક ભક્તિ એ ઉમેદવારી છે. વાસ્તવિક ભક્તિ, પરાભક્તિ તે રાગાનુગા ભક્તિ છે. આ રાગાનુગા ભક્તિ આપણે વૈધિક ભક્તિને વટાવીને આવવું પડશે. ભૌતિક જગતમાં જો આપણે ભક્તિમય સેવામાં વધુ ને વધુ પ્રગતિ કરવાનો પ્રયાસ ન કરીએ, જો આપણે ફક્ત શાસ્ત્રીય નિયમન પ્રક્રિયાને વળગી રહીએ અને તેનાથી આગળ વધવાનો પ્રયાસ ન કરીએ, તો શાસ્ત્રીય પ્રક્રિયા પણ નિયમન તે જરૂરી છે. શાસ્ત્રીય પ્રક્રિયા વિના તમે તે સ્થિતિ પર જઈ શકતા નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો સૌથી પહેલા તો આપણે વૈધિક ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રોમાં જે કીધું છે, જે ગુરુએ કીધું છે એ કરવું જોઈએ. પછી એમ કરતા કરતા ધીમે ધીમે આપણા મનમાં, આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય અને એ પ્રેમ એ રાગાનુગા ભક્તિ. અને ત્યાંથી પછી આપણે
ધીમે ધીમે આગળ ભાવ ભક્તિ, પ્રેમ ભક્તિ એ બધા સ્તર સુધી પહોંચી શકીએ. તો જ્યાં સુધી શાસ્ત્રમાં કીધેલા છે વિધિ વિધાનો છે, ડૂઝ અને ડોન્ટ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, તો એ બધું આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણે ભક્તિમાં આગળ વધી શકશું નહીં. ત્યાં સુધી આપણે છે એ ઇન્દ્રિય શુદ્ધ નહીં થાય, ત્યાં સુધી આપણી ભક્તિ જે આપણા સુષુપ્ત અવસ્થામાં આપણા બધાના હૃદયમાં રહેલી છે, પણ જ્યાં સુધી આપણે આ બધું નહીં કરીએ ત્યાં સુધી એ જાગૃત થશે નહીં. એટલા માટે પ્રભુપાદ આપણને કહે છે કે આપણે એ બધું શાસ્ત્રની જે પ્રક્રિયા છે એ બધું કરવું જ જોઈએ. તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. હવે નેક્સ્ટ આપણે અધ્યાય ચાલુ કરીએ કે રાગાનુગા ભક્તિનું વધુ વર્ણન. તો હવે આપણે છે એ રાગાનુગા ભક્તિ વિશે અહીંયા વાત કરવાની છે. તો રાગાનુગા ભક્તિ છે ને એના બે પ્રકાર છે. જો રાગાત્મિકાના બે પ્રકાર છે, રાગાનુગાના બે પ્રકાર છે. રાગાત્મિકાના કામરૂપા અને સંબંધરૂપા, અને એમ રાગાનુગાના કામાનુગા અને સંબંધાનુગા. બરાબર. તો આપણે રાગાત્મિકામાં જોયું ને કે કામરૂપા, તો એમાં ગોપીઓને એ બધી રાધા રાણી એ બધી આવે, કુબ્જા એ બધી. જ્યારે સંબંધ રૂપા છે એમાં ભગવાનના સંબંધીઓ, વૃષણી વંશીઓ છે, પછી નંદ મહારાજ, યશોદાજી, પછી દેવકીજી, વસુદેવજી એ બધા આવે. તો એમ રાગાનુગા ભક્તિના બે પ્રકાર છે, કામાનુગા અને સંબંધાનુગા. બરાબર. તો એનું આપણે ડિટેલમાં વર્ણન જોશું. તો પેલા આપણે આ જે ગયો અધ્યાય હતો એમાં કામાનુગા વિશે જોઈ લીધું. હવે કામરૂપા વિશે જોયું. હવે આપણે સંબંધ રૂપા વિશે જોઈએ. શું લખ્યું છે? માતાજી થોડા સ્લો બોલશો. સ્લો મીન્સ સ્પીડમાં ઓછું માતાજી. આ ચાર જે તમે સમજાવ્યા ને પ્રકાર, એ હજી મને સમજાણ નથી. એકવાર ફરીથી કહેશો? બેનના બે બે પ્રકાર, રાગાત્મિકા અને ઓકે. રાગાત્મિકાના કામરૂપા અને સંબંધ રૂપા, અને રાગાનુગાના કામાનુગા અને સંબંધાનુગા. બે સેમ જ છે. ઓલામાં રૂપા આવે ને આમાં નુગા આવે. કામ અને સંબંધ. કામરૂપા, સંબંધ રૂપા, કામાનુગા, સંબંધાનુગા. એમાં એવું છે, મારે બે અધ્યાય ગમે એમ કરીને પૂરા કરવા આવે. 1 કલાક તો થઈ ગઈ, 6:20 થઈ ગઈ. બરાબર. તો મારે પૂરા અધ્યાય કઈ રીતના કરું? હું ધીમે ધીમે બોલું તો પછી મને ઉપરથી તમે કેટલું ધીમે ચલાવો છો? ભક્તિ શાસ્ત્રી થોડું છે આ, તો આટલું ધીમે તમે કરાવો છો. એટલે પછી મારે ફરજિયાત થોડીક સ્પીડ વધારવી પડે. પણ હું ટ્રાય કરું કે હું સ્લો બોલું. બરાબર. અને છતાં પણ તમને વચ્ચે કઈ ન સમજાય ને તો તમે મને રોકજો, હું તમને વચ્ચેથી સમજાવીશ, કેમ કે આ થોડોક ડિફિકલ્ટ ટોપિક છે એટલા માટે. તો હવે સમજાઈ ગયું. રાગાત્મિકાના બે પ્રકાર છે, કામારૂપા અને સંબંધ રૂપા, અને રાગાનુગાના બે પ્રકાર છે, કામાનુગા અને સંબંધાનુગા. બરાબર. તો કામરૂપા આપણે જોઈ, આપણે ગોપીઓના ઉદાહરણથી, કુબ્જાના ઉદાહરણથી કામાનુગા જોઈ. હવે સંબંધાનુગા, સંબંધ રૂપા આપણે જોઈએ. તો એમાં શું છે કે જેનો સંબંધ શ્રી કૃષ્ણ સાથે છે, બરાબર, એ બધા જે વ્રજવાસીઓ છે એની ભક્તિ છે એને સંબંધા રૂપા કહેવાય છે. તો એમાં કોણ કોણ આવી શકે? તો એમના ગોપ સખાઓ, જેમનો મિત્રતા સાથે સંબંધ છે. આપણે આ સ્લાઇડમાં જોઈએ, ઓલું કન્ફ્યુઝિંગ થાય. માતા પિતા, બરાબર, એમના, પછી એમના બહેન, એમના શાળાઓ, એમના જે દ્વારકામાં રહેતા, દ્વારકામાં આખું એમનું ફેમિલી હતું ને, તો એ બધા જ વૃષણી વંશીઓ જેટલા પણ છે એ બધા જ છે એમની સાથે સંબંધ છે એમનો. તો એ સંબંધ રૂપા, સંબંધથી ભગવાન સાથે જોડાયેલા છે. બરાબર. તો આ રીતના બે એમના રાગાત્મિકાના ટાઈપ થઈ ગયા, કામરૂપા અને સંબંધ રૂપા. તો કામરૂપામાં ભગવાનની રાણીઓ એક તો, અને એક ભગવાનની ગોપીઓ. બરાબર. તો જે કામરૂપા છે એનો ફર્ધર બે ટાઈપ પડશે, એક સ્વકીય રસ અને એક પરકીય રસ. આપણે હમણાં જોઈએ, પેલા પીપીટી પ્રમાણે જઈએ. બરાબર. વળી તમે કન્ફ્યુઝ થાઓ. કામરૂપા ને એ આવશે જ આગળ. ચલો પીપીટી પ્રમાણે જઈએ આપણે. તો પેલા બે છે ટાઈપ, એક રાગાત્મિકાના કામરૂપા અને સંબંધ રૂપા, અને રાગાનુગાના કામાનુગા ને સંબંધાનુગા. બરાબર. કામરૂપા ખબર પડી ગઈ, સંબંધ રૂપા ખબર પડી ગઈ. બરાબર. હવે આગળ આપણે જોઈએ, આ અધ્યાય છે એમાં આપણે રાગાનુગા ભક્તિનું વર્ણન જોવાના છીએ. તો એમાં શું આવશે? એક તો પૂર્વ શરત, લાયકાત શું છે, પછી ભક્તિની પ્રથા, પછી વૈકલ્પિક પુષ્ટિ માર્ગ વિશે પણ અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ, અને રાગાનુગા ભક્તિના પ્રકાર કયા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલું છે
કે પૂર્વ શરત લાયકાત શું છે, કઈ ક્વોલિફિકેશન તો હોવું જોઈએ ને. રાગાનુગા ભક્તિ કરવી હોય તો એના માટે ક્વોલિફિકેશન શું છે? તો સૌથી પહેલા તમે બધા મને કહો કે તમારામાંથી કેટલા લોકોની ઈચ્છા છે કે રાગાનુગા ભક્તિ આપણે કરવી છે? હેન્ડ રેઝ કરો. ચલો, કેટલા લોકોની ઈચ્છા છે? ઓકે, અત્યારે તો 2 લોકોની જ ઈચ્છા છે. 3, 4, 5, 6, 7, બસ એટલા લોકોને જ કરવી છે. 8, બાકી બધા લોકો શું કરવી છે? 9, 10, 11, ગુડ. ચલો 12, પછી 12 લોકોએ હેન્ડ રેઝ કર્યો છે. તો જે લોકોએ હેન્ડ રેઝ નથી કર્યો એ લોકોને શું કરવાનું છે? એ લોકોને વૈધિ ભક્તિના સ્તરે જ પડ્યું રહેવાનું છે. સરસ. ચલો, તમે એટલીસ્ટ ઈચ્છા વ્યક્ત કરીએ, સારું છે. તો હવે જોઈએ કે એ રાગાનુગા ભક્તિ કરવી તો છે, પણ એના માટે કઈ ક્વોલિફિકેશન, કઈક લાયકાત તો હોવી જોઈએ ને. મારે ડોક્ટર તો બનવું છે, પણ 12 સાયન્સમાં સારા ટકા હશે ત્યારે મને MBBS માં એડમિશન મળશે ને, ત્યાં સુધી મને એડમિશન નહીં મળે. બરાબર. તો એ રીતના પાત્રતા મુખ્ય શું છે એ આપણે અહીંયા જોવાનું છે. તો રાગાનુગા ભક્તિ પેલા શું છે? બરાબર. કોણ હવે મને કહેશે કે રાગાનુગા ભક્તિ એટલે શું? બરાબર. આપણે 1 કલાક સુધી એની ડિસ્કશન કરી. હવે કોણ મને સમજાવશે કે આ બીજા બધા પાર્ટિસિપેટ છે એને સમજાવશે કે રાગાનુગા ભક્તિ એટલે શું? શોર્ટમાં સમજાવવાનું છે. કૃપાલી માતાજીને તો આવડતું જ હોય. બીજા કોઈ હેન્ડ રેઝ કરો. ચલો, ધર્મિષ્ઠા માતાજી બોલો. પછી કૃપાલી માતાજી તમારી પાસે આવું. ધર્મિષ્ઠા માતાજી બોલો. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી. કે જે ગોપીઓ કરે છે ને ભગવાનને, એવો પ્રેમ આપણે એનું અનુકરણ કરીને કરીએ ને, એને રાગાનુગા ભક્તિ. ઓકે, સરસ. હરી બોલ. હવે બીજું કોને કેવું છે? રિદ્ધિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જે રાગાત્મિકા ભક્તિ કરે છે, એટલે કે ગોપીઓ છે, તો એને ફોલો કરવાનું છે આપણે, એટલે તો રાગાનુગા ભક્તિ કહેવાશે. અને માત્ર મતલબ એ ગોપીઓ જ જે રીતે રાગા શીખવાડે છે એવી ટ્રાય કરવાની છે આપણે, ફોલો કરતું જવાનું છે, તો ધીરે ધીરે એ સ્ટેજ પર પહોંચશું. બરાબર. સરસ. હરે ચલો, કૃષ્ણ જયંત પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. વ્રજવાસીઓ જે ભક્તિ કરે છે એને અનુસરીને આપણે જે ભક્તિ કરીએ તેને રાગાનુગા ભક્તિ કહેવાય. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ. માત્ર ગોપીઓ જ નહીં, બરાબર, રાગાત્મિકા ભક્તિ બધા જ વ્રજવાસી કરે છે. કૃપાલી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે વ્રજવાસીઓના પગલે આપણે અનુસરીને જે કરીએ એ ભક્તિ રાગાનુગા કહેવાય. પણ એની માટેની આપણે જે છે એ સાધના ભક્તિનો પ્રકાર છે. એટલે વૈધિ નિયમનનું પાલન કરતા કરતા જ્યારે આપણી અંદર સ્વયંસ્ફુરત પ્રેમ જાગે ત્યારે એ રાગાનુગા ભક્તિ ડેવલપ થાય છે. હરે બોલ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા જ સાચા છો અને મેં તમને વ્યવસ્થિત રીતે શીખવાડી દીધું છે, સમજાવી દીધું છે કે રાગાનુગા ભક્તિ શું છે અને રાગાત્મિકા ભક્તિ શું છે. નહીતર તમે કૃપાલી માતાજીને પૂછો, ભક્તિ શાસ્ત્રીમાં આવીએ ને તો પણ એમાં તો ગોથા જ મારતા હોય, શું રાગાત્મિકા, શું રાગાનુગા. બરાબર ને? પણ માતાજી અમે સરસ, હજી તમે ગોથા બધા જ મારીએ છીએ. અહીંયા અમારું ક્લિયર થઈ છે. હરી બોલ. એક્ઝામ છે તમારી સન્ડે. હવે એવું બોલો માં રેકોર્ડિંગ થાય છે બધું. તમને સરળ રીતે સમજાય માતાજી, એટલે સમજાયું છે. બહુ ના ના, એક્ઝામ્પલ. એવું નથી. એવું નથી. પ્રભુપાદે રૂપ ગોસ્વામીએ જે સમજાવ્યું છે ગુરુ મહારાજની કૃપાથી હું જ એ જ રિપીટ કરું છું. તો રાગાત્મિકા ભક્તિ જે કરે એના ચરણ ચિહ્નો ઉપર આપણે ચાલવું. બરાબર. એને આપણે રાગાનુગા ભક્તિ કહેવાય. રાગાનુગા ભક્તિ પણ સ્વયં સ્ફુરિત છે હો. આપણે ધીમે ધીમે પ્રયત્ન કરશું અને જ્યારે આપણા હૃદયમાં સ્વયં સ્ફુરિત પ્રેમ ઉત્પન્ન થશે ને ત્યારે રાગાનુગા ભક્તિ કહેવાશે. આપણે એવું ટ્રાય કરશું કે ગોપીઓ તો આમ કરતી હતી ને આપણે એમ કરવા માંડી, તો એવી રીતે રાગાનુગા ભક્તિ ઉત્પન્ન નહીં થાય. રાગાનુગા ભક્તિ કઈ રીતના ઉત્પન્ન થશે? વૈધિ ભક્તિ કરતા કરતા. અને વૈધિ ભક્તિ શું છે? જે શાસ્ત્રોમાં કીધેલા છે એ બધા વિધિ વિધાનોનું પાલન કરવાનું. આપણામાં એ શુદ્ધતા નથી, આપણામાં એ પ્યોરિટી નથી, આપણામાં એ પ્રેમ નથી. તો આપણે શું કરશું? પેલા વૈધિ ભક્તિ. પાયો બેઝ શું છે? વૈધિ ભક્તિ. અને વૈધિ ભક્તિ કરતા કરતા વૈધિ ભક્તિ કરતા કરતા આપણા એ સ્ટેજ સુધી પહોંચશું, રાગાનુગા ભક્તિ સુધી. અને પછી આપણને એમ થશે, હજી આગળ આવશે આમાં સ્વરૂપ સિદ્ધ ને બધી આમાં વર્ણન. તો એ રીતે આપણે ધીમે ધીમે આપણને ખબર પડશે કે આપણે તો આ કરવાનું છે અને પછી એ કરશું, એને રાગાનુગા ભક્તિ કહેવાશે. બરાબર. તો હવે આપણે એની પાત્રતા જોઈએ.
તો જે માણસ છે આપણે એનું પાત્રતા શું છે, તો વિશિષ્ટ સંબંધમાં કૃષ્ણની સેવા કરવાની તીવ્ર ઈચ્છા, બરાબર, કે આપણે ઈચ્છા છે કે આપણે યશોદા મૈયા જે કરે છે એ આપણે કરવું છે, જે નંદ મહારાજ કરે છે એ આપણે કરવું છે, બરાબર. તો એ કરવું તો છે, પણ એના માટે પણ જોશે શું, તો લોભ, લાલચ અને બહુ જ તીવ્ર કામના, બહુ જ તીવ્ર ભાવના. કઈ ભાવના, કયો લોભ, કઈ લાલચ? કૃષ્ણને પામવા માટેની. તો અહીં જે મૂળ ઉદ્દેશ્ય આપણું શું છે કે કૃષ્ણને પામવું, બરાબર. તો જેમ વૈદી ભક્તિ છે, વૈદી સાધના ભક્તિ, એનો મૂળ ઉદ્દેશ્ય શું છે? શાસ્ત્ર, બરાબર ને, કે શાસ્ત્રમાં જે કીધું છે એ બધા વિધિ વિધાનોનું પાલન કરવાનું. તો શાસ્ત્ર અનુસાર જ વૈદી સાધના ભક્તિમાં બધા કરતા હોય છે. તો એમ અહીંયા રાગાનુગા ભક્તિમાં મૂળ ઉદ્દેશ્ય શું છે? લોભ અને લાલચ. તેની લાલચ? કૃષ્ણની સેવા કરવાની તીવ્ર લાલચ. એક વિશિષ્ટ સંબંધમાં, એક વિશિષ્ટ રસમાં. રસ આપણે ભણ્યા ને, 12 પ્રકારના રસ છે. હવે સંબંધ કેટલા ભગવાનના છે એ પણ આપણને ખબર પડી ગઈ. તો એ ભક્તિની યોગ્યતા છે. તો સૌથી મોટી મેઇન યોગ્યતા શું હોવી જોઈએ? લોભ અને લાલચ. શેની હોવી જોઈએ? કૃષ્ણને પ્રાપ્ત કરવાની, કૃષ્ણની સેવા કરવાની. અને આ રાગાનુગા ભક્તિ છે એ કોના દ્વારા નિર્દેશ થયેલી હોય છે? તો વૈદી ભક્તિ કરે ને એની ભક્તિ શાસ્ત્ર દ્વારા નિર્દેશ થયેલી હોય છે. અને રાગાનુગા ભક્તિ છે એ લોભ અને લાલચ જે છે એના દ્વારા નિર્દેશ થયેલી હોય છે. કૃષ્ણને મેળવવાનો આપણો જે ભૌતિક લોભ હોય છે, જે ધન સંપત્તિનો લોભ હોય, મકાનનો લોભ હોય, નામ પ્રતિષ્ઠાનો લોભ હોય, એવો એક લોભ નહીં. માત્ર ને માત્ર એવો લોભ કે ભગવાનને મારે પ્રાપ્ત કરવા છે. અને જ્યાં સુધી માણસ શુદ્ધ નો થાય ભૌતિક કલ્મશોમાંથી, ત્યાં સુધી એ લોભ, ભગવાનને પ્રાપ્ત કરવાનો લોભ એના મનમાં જાગે જ નહીં. તો વૈદી ભક્તિના સિદ્ધાંતનું પાલન કરતા સમયે એક અવસ્થા આવે, અનર્થ નિવૃત્તિ. આપણે ચાલુ કરીને આદો શ્રદ્ધા તત સાધુ સંગ ભજન ક્રિયા અનર્થ નિવૃત્તિ, બરાબર. તો એ અનર્થ નિવૃત્તિ જ્યારે આવશે, તો અનર્થ નિવૃત્તિનો મતલબ શું છે કે જે આપણા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, જે કઈ આપણા અનર્થો પડેલા છે, અભદ્ર, અકલ્યાણ પડેલું છે, એ બધું જ દૂર થઈ જશે. અને ત્યારે આપણા હૃદયમાં ભગવાનનો શુદ્ધ ભક્ત, શુદ્ધ પ્રેમ પ્રગટ થશે. ભગવાનને મેળવવા માટેની લાલચ પ્રગટ થશે, કામના પ્રગટ થશે. તો આ છે એ પહેલી યોગ્યતા, પહેલી લાયકાત છે કે અનર્થ નિવૃત્તિ થઈ ભગવાન માટે તીવ્ર લોભ, લાલચ હોવી જોઈએ. અને બીજી યોગ્યતા છે અનર્થ નિવૃત્તિ. તો જ્યાં સુધી અનર્થ નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આપણા હૃદયમાં એ બધું પડેલું હશે, એ બધો સડો, એ બધો કચરો, એ ઉકરડો આપણે કહીને ગંદકી, એ બધી પડેલી હશે. અને કૃષ્ણ તો કેવા છે? નિર્મલ, પવિત્ર, પાવન. તો એ ત્યાં સુધી એવા ગંદા સ્થાનમાં નહીં બેસે. તો ભગવાન કે છે કે એ બધું જેમ જેમ ધીમે ધીમે દૂર થતું જશે ને, એમ એમ એટલા પ્રમાણમાં ભગવાન આપણા હૃદયમાં વાસ કરતા જશે. અને જ્યારે 100% અનર્થ નિવૃત્તિ થઈ જશે, ત્યારે ભગવાન છે આપણા હૃદયમાં આવી અને વાસ કરશે. ને ત્યારે આપણા હૃદયમાં એ તીવ્ર કામના, તીવ્ર લોભ, લાલચ છે એ જાગૃત થશે. હવે બીજું શું છે? રાગાનુગા સાધના ભક્તિની આચરણ પ્રથાઓ. તો એનું આચરણ આપણે કઈ રીતના કરવું જોઈએ, બરાબર. તો રાગાનુગા ભક્ત છે એનું 2 કાર્ય છે. એને શું કરવાના છે? તો એક કાર્ય છે કે એને શરીરથી વૃંદાવનમાં રહેવું જોઈએ, શરીરથી, બરાબર. એને વૃંદાવનમાં રહેવું જોઈએ. તો જ્યારે પણ સંભવ છે આપણાથી, તો આપણે વૃંદાવનમાં, વ્રજભૂમિમાં વાસ કરવો જોઈએ. અને વ્રજવાસીઓ છે એનું અનુકરણ કરી અને એની ભગવાનની સેવા કરવી જોઈએ, બરાબર. સતત આપણે બીજું શું છે? સતત આપણે ધ્યાન કરવું જોઈએ. આપણાથી પોસિબલ નથી બનતું વૃંદાવનમાં રહેવું, કે મારી તો અહીંયા જોબ છે, મારા બાળકો અહીંયા ભણે છે, હું કઈ રીતના વૃંદાવન જઈ શકું? હું તો નથી જઈ શકતી, મારી તબિયત એટલી સારી નથી, બરાબર, કે હું અહીંયાથી જઈ શકું. તો શું કરવાનું? તો સતત વૃંદાવનનું સ્મરણ કરવાનું, ધ્યાન કરવાનું સતત. અને આપણે જ્યાં રહીએ છીએ એ સ્થાનને આપણે વૃંદાવન સમાન બનાવી દેવાનું, બરાબર. તો કેટલી વખત એવું હોય કે આપણે તો વૃંદાવન નથી જઈ શકતા, પણ બીજા વૃંદાવન જાય છે ને તો આપણે દુઃખી થઈએ કે એ કેટલા લકી છે, એમને તો જવા મળે છે, અમને તો જવા નથી મળતું. પણ એવું દુઃખી નહીં થવાનું, આપણે હંમેશા એનું સ્મરણ કરવાનું. એટલે જ આપણે કાલ ભક્તિ વૃક્ષાનો ક્લાસ હતો ને, તો સરસ મજાની આપણે બરસાણાની પરિક્રમા કરી. તો આમ વાતો કરતા હોય ને તોય આપણે એક વખત ગયા હોય ને તો આપણને એમ લાગે કે આપણે ત્યાં જ પહોંચી ગયા. પેલા આ આવ્યું, પછી આ આવ્યું, પછી આ, પછી અહીંથી અહીંયા ગયા, અહીંથી અહીંયા ગયા,
બરાબર ને? તો એ રીતના આપણે સતત ધામનું સ્મરણ કરવું જોઈએ. અને જો તમે પોસિબલ હોય ને તો આપણે એ ચર્ચા કરી હોય ને તો પછી એક વખત યુટ્યુબમાં ઘણી બધી એવી રીલ્સ આવે છે, તો તમને એમ જ લાગે કે સાક્ષાત આપણે ત્યાં જ પહોંચી ગયા. તો એ પણ જોઈ શકાય, એ સ્નાનનું આપણે સ્મરણ કરી શકાય, ચિંતન કરી શકાય. બરાબર, તો એ રીતના આપણે કરી શકાય. પછી એક છે કે સાધક રૂપ અને સિદ્ધ રૂપ. આપણે જે હમણાં સિદ્ધની વાત કરી ને કે આપણને આપણું સ્વરૂપ સિદ્ધ થઈ જાય, ખબર પડી જાય. તો એક છે કે સાધક રૂપ. તો આપણો ભાવ એવો જ હોવો જોઈએ કે જ્યાં સુધી આપણે આ સશરીરમાં રહીએ છીએ ત્યાં સુધી નવદીક્ષિતની જેમ આચરણ કરવું જોઈએ. તો નવદીક્ષિતનું આચરણ કેવું હોય? નવી નવી દીક્ષા થઈ હોય, નવા નવા ભક્તિમાં આવ્યા હોય, આપણને કાંઈ ખબર ન પડતી હોય. કોઈ કેમ કે આમ કરવાનું, જી હું એમ કરીશ. કોઈ કેમ કે હા બરાબર છે એમ કરીશ, મને તો કઈ ખબર જ નથી પડતી. પણ એ ભાવ ક્યાં સુધી રહે? થોડોક સમય. પછી જેમ જેમ 2 વર્ષ થાય, 3 વર્ષ, 4, હવે તો હું સિનિયર, હવે તો મને બહુ બધી ખબર પડવા માંડે. કોક કઈક કહે એટલે તમને ખબર છે તમે કોને કહો છો? હું તો પરમ વૈષ્ણવ, તમારથી તો વૈષ્ણવ અપરાધ થઈ ગયો. બરાબર, તો આપણા મનમાં એ ઘમંડ આવી જાય, ઈગો આવી જાય. તો એવું ન હોવું જોઈએ. હંમેશા ભક્ત છે એ જ્યાં સુધી આ શરીરમાં રહે ત્યાં સુધી એનો ભાવ કેવો હોવો જોઈએ? હું તો નવદીક્ષિત છું, મને તો કઈ ખબર જ નથી પડતી. ગમે એ આવીને ગમે એ કહી જાય, આપણે તો હા બરાબર છે, મને તો કઈ ખબર નથી પડતી, હશે એવું જ હશે, બરાબર છે. ભલે ને બધી ખબર હોય, આપણને ખબર છે કે એ આમ ન હોય, એની ફિલોસોફી ખોટી છે. હા, એવું હોય કે આપણા જુનિયર છે, આપણી પાસે કઈક શીખવાના ઓલાથી આવે તો આપણે એને શીખવાડી, ઠીક છે. પણ એમ કે મને જ બધું આવડે ને તમને નથી આવડતું, હા બરાબર છે. બરાબર, તો એવો ભાવ નવદીક્ષિત નો જેવો ભાવ હોય એવો ભાવ હંમેશા ભક્તનો હોવો જોઈએ. સાધક રૂપમાં ભક્ત છે એનો. અને સાધક રૂપ એટલે શું કે જ્યાં સુધી તે રહે ત્યાં સુધી વૈધિ ભક્તિના નિયમોનું કડકાઈથી પાલન કરે. નહીં હવે તો હું રાગાનુગા ભક્તિમાં પહોંચી ગઈ, હવે તો હું રાગાત્મિકા ભક્તિ, હવે તો હું શુદ્ધ ભક્ત, હવે મારે કઈ મંગળા આરતી કરવાની જરૂર નહીં. નરસિંહ મહેતા ક્યાં મંગળા આરતી કોઈ દિવસ કરતા હતા? પણ નરસિંહ મહેતા તમારી કમ્પેરિઝન એ કઈ રીતના પોસિબલ નથી? આ તો હું ફોર એક્ઝામ્પલ કહું છું. બરાબર, તો જ્યાં સુધી પણ આ સશરીરમાં રહે ત્યાં સુધી બધા જ જે વૈધિ ભક્તિના નિયમો છે એને પાલન કરવું જોઈએ. જો પ્રભુપાદજી છે એ એટલા એમનું તો કેટલું આમ કહેવાય, પ્રભુપાદજી પોતે કે છે કે એવી એક ક્ષણ નહોતી કે હું ભગવાનને વિસરી ગયો હતો, ભૂલાણા હતા ભગવાન મારાથી. તો એમનું કેટલું સ્ટેજ હશે, છતાં પણ એ મંગળા આરતી કરે, ભાગવતમ શ્રવણ કરે, ભાગવતમના કથા બુક ડિસ્ટ્રીબ્યુશન કરે, માળા કરે, બધું જ. હવે એ એક પણ વસ્તુ ન કરે ને તો પણ ભગવાનનું ધામ પાક્કું જ હતું. અને પ્રભુપાદજી આપણને ગેરંટી આપે છે કે હું જ્યાં કહું ને એ તમે કરશો ને તો હું તમને ગેરંટી આપું છું કે જો ભગવાનનો જે મેઇન ગેટ છે ને એન્ટ્રન્સ એ નહીં ખુલે ને તો હું તમને પાછળના દરવાજેથી લઈ જઈશ. બેક ડોર છે ને એની ચાવી મારી પાસે છે. હવે આપણને ગેરંટી આપતા હોય તો એની અવસ્થા તો શું હોય? છતાં પણ એ જે પણ વૈધિ ભક્તિના નિયમોનો છે ને એ બધાનું પાલન કરે છે. ક્યારેય એવું નથી કે આ મારે નથી કરવું, હવે તો હું એનાથી ઉપર થઈ ગયો. બરાબર, તો એ સાધક રૂપ છે. પછી બીજું એક આવે છે સિદ્ધ રૂપ. તો સિદ્ધ રૂપ શું છે કે જ્યારે એને ભગવાનની સાથે વાસ્તવિક સંબંધની અનુભૂતિ થઈ જાય એ સિદ્ધ રૂપ કહેવાય. તો જ્યારે કોઈ ભગવાનનો વિશેષ ભક્તના ગાઈડન્સ હેઠળ વૈધિ ભક્તિમય સેવા કરતા હોય, ભગવાનનું નિત્ય ચિંતન અનુસરણ કરતા હોય ત્યારે એમનામાં એ દિવ્ય ભાવ છે એ વિકસિત થઈ જાય. તો કેમ અહીંયા વારંવાર વૈધિ ભક્તિનું વર્ણન આવે છે? કેમ કે આ સાધના ભક્તિનું વર્ણન છે, અહીંયા અભ્યાસ જરૂરી છે. તો અનુભૂતિ થઈ જાય એને, એટલે એ સિદ્ધ થઈ જાય, એને ખબર પડી જાય કે હું ગોલોક વૃંદાવન ધામમાં તો હું આ છું, હું ગોલોક વૃંદાવન ધામમાં તો આ છું. તો આવું પ્રભુપાદે લખ્યું છે. એટલે કે એવી એક સિદ્ધ પ્રણાલી પણ છે. બરાબર, એ તો આ ઓથેન્ટિક વાત કરી પ્રભુપાદે કે આવી રીતે સ્વરૂપ સિદ્ધ અવસ્થા તમે પામી શકો છો. પણ આવી એક પ્રણાલી પણ છે કે એ પ્રણાલીમાં શું છે કે એ અધિકૃત નથી, અનઅધિકૃત છે. તો એ કેટલી વખત છે આપણે પેલા જોયું હતું ને પ્રાકૃત સહજ્યા. બરાબર, સિદ્ધ પ્રણાલીની આપણે વાત કરી કે કોઈક માણસ છે એ પોતાના સ્તરથી ઉપર ઉઠી અને ટ્રાય કરે ઉપર ઉઠવાની કે જે એનું સ્તર છે જ નહીં, તો એનું શું થાય? તો ઉત્પાત એવા કલ્પતે. બરાબર, હંમેશા ઉત્પાદ થાય, પોતાના જીવનમાં ઉત્પાદ થાય અને બીજાના જીવનમાં પણ ઉત્પાદ થાય. તો પ્રભુપાદ કહે છે કે સિદ્ધ પ્રણાલી જે છે, કહેવાતી સિદ્ધ પ્રણાલી જે શાસ્ત્રોમાં વર્ણન છે એને, તો એનાથી હંમેશા આપણે સતર્ક રહેવું જોઈએ. પ્રભુપાદ આપણને ચેતવણી આપે છે સતર્ક રહેવા માટે. કેમ? તો સતર્ક રહેવું જોઈએ કે એવા કેટલાય લોકો અત્યારે પણ વૃંદાવનમાં છે
કે જે સિદ્ધ પ્રણાલીની દીક્ષા આપે છે અને એમાં એ બતાવે છે કે તમારું મૂળ સ્વરૂપ શું છે, કે વૃંદાવનમાં આધ્યાત્મિક જગતમાં તમે આવું સ્વરૂપ તમારું હતું. તો એ જયારે દીક્ષા થઈ ને ત્યારે એવું કે તમે તો ગોલોક વૃંદાવન ધામમાં મોર છો, બરાબર. તો અત્યારથી તમે મોર બનવાની પ્રેક્ટિસ કરી દો, એટલે જયારે તમે ગોલોક વૃંદાવનમાં જાઓ ને તો તમે 100% ભગવાનની સેવા સારી રીતના કરી શકો. એટલે પ્રેક્ટિસ હોય તો આપણને આવડી ગયું હોય ને તો વાંધો ન આવે. તો એ પછી મોર બનીને અહીંયા પીછા લટકારેલા હોય, મોર જેવો બ્લુ કલરનો મેકઅપ કર્યો હોય ને એવા મોર જેવા વાદળી ને એવા બધા વસ્ત્ર પહેર્યા હોય, એ ચાલે એવું મોર જેવું આમ હાથમાં ઓલું છન 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 અવાજ આવે એવું પહેરેલું હોય, પછી ટેહું ટેહું કેવો અવાજ કરતા હોય, બરાબર. તો આ રીતના આવું કેટલું બધું ચાલે છે. અને આપણે શરૂઆતમાં આપણે એટલા એક્ઝોસ્ટ ન થયેલા હોય, એક્ઝોલ્ટેડ ડિવોટી ન હોય, આપણને એટલી ફિલોસોફી ખબર ન હોય, તો આપણે એનાથી પ્રભાવિત થઈ જાય. અત્યારે આમાંથી કેટલાય આ વાત સાંભળી હશે ને તો હસવું આવતું હશે, પણ આવા લોકોને અમે વૃંદાવન ગયા ને ત્યારે મળવાનું પણ થયું. આપણને વિશ્વાસ ન આવે કે આવી રીતના આવી પણ દીક્ષા થતી હશે. અને આવા લોકો થી આપણે હંમેશા બચવું જોઈએ. આવા લોકોને પ્રાકૃત સહજ્યા કહેવામાં આવે. તો આ સિદ્ધ પ્રણાલી છે ને એ તથાકથિત પ્રણાલી છે, એ અધિકૃત નથી. એનો છદ્મ સંપ્રદાય, ખોટો સંપ્રદાય કહેવાય. અને રૂપ ગોસ્વામીના અનુસાર આ માર્ગ સિદ્ધ પ્રણાલી વાળો ખોટો માર્ગ છે અને આચાર્ય કોઈ પણ છે એનું અનુમોદન કરતા નથી. તો આપણે વૈધિ ભક્તિ કરી અને નવધા ભક્તિમાંથી કોઈ પણ એક રીતે ભગવાનની ભક્તિ કરી અને ધામમાં પહોંચવું જોઈએ. પણ અહીં લોકો શું કરે કે હું તો ભગવાનના ધામમાં મોર છું, હું તો એક દિવસ સવારે ઉઠીશ અને એમ વિચારે કે હું તો કોક એક ભક્ત છે એ સવારે ઉઠીને એમ વિચારે હું તો નંદ મહારાજ છું, અને શું કરે ભગવાનના જે વિગ્રહ છે એ ઉપાડીને એમને ખોડામાં લઈને ફરે. અથવા તો કોઈ કેમ વિચારે કે હું તો યશોદા મહારાણી છું, અને ભગવાનને એવી રીતના સાથે લઈ લઈને ફરે અને કીર્તન કરે, ભગવાનને બાંધે ને ખવડાવે. તો આ શું છે? માત્ર ને માત્ર સહજ્યા, પ્રાકૃત સહજ્યા, સિદ્ધ પ્રણાલી. એમાં ક્યારેય તમે એડવાન્સ ડિવોટી બની શકો નહીં, ક્યારેય તમારામાં એ શુદ્ધતા પવિત્રતા આવી શકે નહીં. એવા કેટલાય વૃંદાવનમાં સંપ્રદાયો છે કે એ આવી રીતના દીક્ષા આપે છે. આવા મેકઅપ કરીને આપણે જાય ને તો આવા તો કેટલાય ફરે હોય પ્રભુજી, બરાબર, જેન્ટ્સ હોય છતાં પણ એ મેકઅપ કરશે અને વાળ એવા કરશે, વિગ નાખશે અને એવા ગોપીઓ જેવા કપડાં પહેરે, આખા વૃંદાવનમાં ફરતા હોય રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ કરતા. તો એવું કરવાથી ક્યારેય પણ એનામાં એ શુદ્ધતા નો આવે, એ પવિત્રતા નો આવે. કેમ કે મનના કલ્મશો છે એ મેકઅપ થી કે રાધે રાધે બોલવાથી નહીં દૂર થાય. કેમ કે આપણામાં એ પવિત્રતા જ નથી કે આપણે એ પવિત્રતાથી રાધાજીનું કૃષ્ણજીનું નામ લઈ શકીએ. એટલા માટે જ આપણે રાધા નથી બોલતા, આપણે હરે કૃષ્ણ બોલીએ છીએ, આપણે રાધે કૃષ્ણ નથી બોલતા. બરાબર. જ્યારે રાધા રાણી એટલા પવિત્ર છે, એને બોલવા માટે આપણામાં એ શુદ્ધતા, એ પવિત્રતા હોવી જોઈએ. તો અમુક જે છે ને શું કહેવાય એડવાન્સ ડિવોટી છે જે ઇસ્કોનમાં આગળ પડતા છે, એ પણ આપણને કહે છે કે આપણે ઇસ્કોનમાં પણ સાવધાન રહેવું જોઈએ. કે કેટલી વખત એવું હોય કે આપણી આટલી મોટી સંસ્થા છે, કેટલાય બધાય ભક્તો છે, બરાબર. તો એમાંથી એક મોટી બધી બોટ હોય ને એમાં એક નાનકડું કાણું પડી જાય તો ધીમે 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 એમાં પાણી અંદર આવવા માંડે ને એક સમય એવો થાય કે એટલું બધું પાણી અંદર આવવા માંડે કે આખી બોટ છે એ ડૂબી જાય. તો આવી આખી આપણી સંસ્થા છે એમાં પણ કોક માણસ આવું ઘૂસી જાય અને ધીમે 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 આખી સંસ્થાને સડો લગાડી દે. તો એવી પણ પોસિબિલિટી છે. એટલા માટે હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ. તો સહજ્યા શું છે? તો અધિકૃત આચાર્યના આદેશનો સ્વીકાર કર્યા વગર પોતાનો જ માર્ગ બનાવે છે, એ સહજ્યા. કોઈ પણ એના ગુરુ તો કે ન હોય, આચાર્યએ કઈ કીધું તો કે નહીં, કઈ શાસ્ત્રમાં કહેવાયું છે તો કે નહીં, બરાબર. તો આવા માણસો છે એને સહજ્યા કહેવાય. તો રૂપ ગોસ્વામી કહે છે કે કૃષ્ણ માટે રાગાનુગા પ્રેમ વિકસિત થઈ જાય ત્યાર પછી પણ બધી વિધિ વિધાનોનું પાલન કરતા રહેવું જ જોઈએ. નવધા ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિ છે એ રીતે આપણે કરતી રહેવી જોઈએ. તો ફરીથી અહીંયા નવધા ભક્તિનું નામ આવી ગયું તો તમે લોકો નવધા ભક્તિનો શ્લોક બોલવા માટે હેન્ડ રેઝ કરી દો ફટાફટ. ચલો, આપણું લેવલ 3 પતે ને ત્યાં સુધીમાં એક નવધા ભક્તિનો શ્લોક તો બધાને આવડી જવો જોઈએ. કોને આવડે છે હેન્ડ રેઝ કરો. ચલો, નવધા ભક્તિનો શ્લોક. હરે કૃષ્ણ. ઓકે, ગઈ વખતે પણ એ જ બે લોકો બોલ્યા હતા. નવા કોઈક હેન્ડ રેઝ કરો. ચલો, નવધા ભક્તિના શ્લોકમાં. ચલો, બંને માતાજી બોલી જાઓ. કૃપાલી માતાજી બોલો હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ કૃપાલી શ્રવણમ માતાજી બોલો. કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ ઇતિ નવધા ભક્તિ છે. બરાબર, ચાલે, વાંધો નહીં. હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. બધાને આવડવો જોઈએ હો. દર વખતે હું એક વખત તો રિમાઇન્ડર આપું જ છું કે આ તો બોલો જ, આ તો બોલો જ, આ તો બોલો જ. અને ખૂબ જ ઈઝી છે ને, 9 નામ યાદ રાખવાના છે, બીજું કઈ છે જ નહીં. પણ એ સિક્વન્સમાં યાદ રાખો તો એ શ્લોક બની જાય. તો કૃષ્ણ માટે ભાવ આવી જાય, પ્રેમ થઈ જાય. તો આપણે એવું નહીં વિચારવાનું કે હવે તો હું વિધિ વિધાનથી પરે થઈ ગઈ, હવે મારે આ કઈ કરવાની જરૂર નથી, હવે તો મારું સ્થાન ઊંચું થઈ ગયું. તો અહીંયા રૂપ ગોસ્વામી કહે છે કે તમારું ગમે એવું સ્થાન થઈ જાય, પણ તમારે વિધિ વિધાનો છે, વૈધિ ભક્તિ છે, એનું હંમેશા પાલન કરવું જોઈએ. તો રાગાત્મિકા છે એમાં જે વિધિ ભક્તિના નિયમો છે ને એ સ્વાભાવિક થઈ જાય. આપણે અત્યારે કેવું પરાણે પરાણે કરવું પડે, બરાબર. મંગળા આરતીમાં ઉઠવું, ભોગ લગાડવો, 16 માળા પરાણે પરાણે થાય. અને જ્યારે રાગાત્મિકા ભક્તિ હોય ને ત્યારે એ બધું ઇઝીલી ઓટોમેટિક થઈ જાય, બરાબર. તો એ જ એ વચ્ચેની ડિફરન્સ છે. હવે આગળ આપણે જોઈએ કે રાગાનુગા ભક્તિ માટે વૈકલ્પિક શબ્દો. એટેન્ડન્સ મોકલો, બરોબર. ચલો, કોહોસ્ટ એડમિન એટેન્ડન્સ મોકલો. તો આપણે કોણ વાંચશે? હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરો, ચલો, વાંચવું હોય એ. જેને નો વાંચ્યું હોય એ હેન્ડ રેસ કરો. બાકી તો પરેશા પ્રભુ છે, ધર્મિષ્ઠા માતાજીએ વાંચ્યું કે નહીં? રિદ્ધિ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નારાયણ વ્યૂ રાગાનુગા સાધના ભક્તિ માટે વૈકલ્પિક શબ્દ પુષ્ટિ માર્ગ વલ્લભ સંપ્રદાય. નારાયણ વ્યૂ સત્વમાં જણાવ્યું છે કે જે માણસો પતિ, મિત્ર, પિતા કે શુભેચ્છુક રૂપી શ્રી કૃષ્ણનું નિત્ય ચિંતન કરતા રહે છે તેઓ સર્વદા બધાના પૂજનીય બને છે. કૃષ્ણની આવી રાગાનુગા ભક્તિનો વિકાસ કૃષ્ણની વિશેષ કૃપાથી કે તેમના શુદ્ધ ભક્તની દયાથી થાય છે. આ ભક્તિ માર્ગને પુષ્ટિ માર્ગ કહે છે. પુષ્ટિનો અર્થ છે પોષણ અને માર્ગ એટલે પથ. ભાવનાનો આવો વિકાસ ભક્તિને સર્વોચ્ચ કક્ષાએ લઈ જાય છે. તેથી તે ભક્તિનું પોષણ કરવાનો માર્ગ છે કે પુષ્ટિ માર્ગ કહેવાય છે. વૈષ્ણવ ધર્મના વિષ્ણુ સ્વામી મતનો વલ્લભ સંપ્રદાય એવા આ પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં આવે છે. ગુજરાતમાં ભક્તો ઘણે ભાગે આ પુષ્ટિ માર્ગની છાયા છત્રમાં રહીને બાલકૃષ્ણની આરાધના કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયા પુષ્ટિ માર્ગ વિશે કીધેલું છે. તો પુષ્ટિ માર્ગ એ રુદ્ર સંપ્રદાય છે. આપણા 4 ઓથેન્ટિક સંપ્રદાય છે એમાં રુદ્ર સંપ્રદાય, અને એમાં વિષ્ણુ સ્વામી થઈ ગયા, અને એમના પછી વલ્લભાચાર્ય, બરાબર. તો એમની પુષ્ટિ માર્ગની વાત કરેલી છે કે ગુજરાતમાં બાલકૃષ્ણ ખૂબ જ પુષ્ટિ માર્ગી હોય એ બાલકૃષ્ણ જે લડ્ડુ ગોપાલ છે નાનકડા, એની સેવા કરતા હોય છે, શ્રીનાથજીની સેવા કરતા હોય છે. અને એ લોકો ખૂબ જ સરસ રીતના સેવા કરતા હોય કે ભગવાનને ઉઠાડે, સુવડાવે, ખવડાવે, વસ્ત્ર પહેરાવે. એકદમ નાનકડું બાળક હોય ને એ રીતના એમનો ટૂંકમાં વાત્સલ્ય ભાવ છે. આપણો જેમ દાસ્ય ભાવ છે, આપણો જેમ માધુર્ય ભાવ છે ને, એમ એ લોકોનો વાત્સલ્ય ભાવ છે. કૃષ્ણ મારા નાનકડા બાળક છે, એવો એનો ભાવ હોય છે. અને એ રીતે એ લોકો છે એ ભગવાનની ભક્તિ કરતા હોય છે. તો નારાયણ વ્યૂ સ્તવ, સત્વ નથી, અહીંયા સ્તવ છે. પણ આ ઓલું કેવું હોય, આખું ઇંગ્લિશમાં પીપીટી હોય ને તો ટ્રાન્સલેટ કરવામાં સ્તવનું સત્વ થઈ ગયું. તો એમાં જણાવેલું છે કે જે માણસ છે એ પતિ, મિત્ર, પિતા કે શુભેચ્છક રૂપે કૃષ્ણનું નિત્ય ચિંતન કરતા હોય તો એ બધાના હંમેશા પૂજનીય છે. અને કૃષ્ણની આવી રાગાનુગા ભક્તિનો વિકાસ માત્ર ને માત્ર કૃષ્ણની કૃપાથી જ થાય, એના વગર ક્યારેય પણ થાય નહીં. અને આવો જે માર્ગ છે એને પુષ્ટિ માર્ગ કહેવાય છે. તો પુષ્ટિ એટલે શું? પોષણ, બરાબર. પુષ્ટિ માર્ગ, પુષ્ટિ એટલે પોષણ. તો શેનું પોષણ મળે?
ભક્તિને પોષણ મળે, બરાબર. જે માર્ગ ઉપર ચાલતા આપણી ભક્તિને પોષણ મળે એને પુષ્ટિ માર્ગ કહેવાય છે. અને વલ્લભ સંપ્રદાય પણ આપણે કહેતા હોય છે, અને એ લોકો પણ શ્રી કૃષ્ણની જ ભક્તિ કરતા હોય છે અને બાલકૃષ્ણની આરાધના કરતા હોય. અહીંયા એ કેમ વર્ણન છે કે ગુજરાતમાં એ વલ્લભ સંપ્રદાય છે એનું ખૂબ જ વધારે, અત્યારે આપણે હવેલી કહી ને એ ખૂબ જ વધારે પોષણ થયેલું છે, ખૂબ જ વધારે એનો પ્રચાર થયેલો છે. વલ્ભાચાર્ય ખૂબ જ વધારે એમનો પ્રચાર કર્યો છે, વધારે પડતા ફોલોઅર્સ આપણે ગુજરાતમાં એના છે. પણ એમાં જે મેઇન ટીચિંગ હતી વલ્ભાચાર્યના, વિષ્ણુ સ્વામીની, તો એ તો એકદમ સરસ. આપણે એમના જે વલ્ભાચાર્યના પુસ્તકો છે એ વાંચીએ ને તો આપણને ખબર પડે કે ખૂબ જ ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ ભરેલા પુસ્તકો હોય. પણ પછીથી કેવું થયું કે આપણે જે હોય ને કે રોજ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવાનું, જપ કરવાનું, એવું કાંઈ એમાં નથી. એટલે ધીમે ધીમે જે પછી જે આવતા ગયા એ લોકોમાં ધીમે ધીમે માત્ર ને માત્ર ભાવ રહ્યો ગયો, પણ જે જ્ઞાન જે હોવું જોઈએ, જે જપ હોવા જોઈએ, એ બધું ધીમે ધીમે દૂર થઈ ગયું. પણ એ લોકો પણ અમુક જે હોય એ જે વંશ પરંપરાગત ચાલતી હોય તો એ લોકો ખૂબ સારી રીતના ભગવાનની સેવા કરતા હોય છે. તો એ પણ એક માર્ગ છે. હવે રાગાનુગા સાધના ભક્તિના પ્રકાર, તો એક છે કામનુગા અને બીજું છે સંબંધનુગા. તો સૌથી પહેલા તો એમાં પ્રશ્ન છે કે શું પુરુષો કામાનુગા ભક્તિ કરી શકે? આપણે જોયું ને કામાનુગા ભક્તિ, તો કામાનુગા ભક્તિ પુરુષો કરી શકે કે કામ થી ભગવાન સાથે જોડાયેલા હોય, બરાબર. તો કામના આધાર પર કોઈ પણ વ્યક્તિ છે એ કૃષ્ણથી આકર્ષિત થઈ શકે. અને આપણે લેવલ 1 માં જોઈ છે ને કે માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ એક પુરુષ છે, બાકી બધા જ છે એ સ્ત્રીઓ છે. ભોક્તારમ યજ્ઞ તપસા, ભગવાન કે છે કે ભોક્તા હું જ છું, બાકી કોઈ ભોક્તા નથી, બરાબર. તો સંસારની કામ વાસનાથી આ અલગ વસ્તુ છે. જ્યારે નાનું બાળક છે એની મમ્મીને પપ્પી કરે તો એમાં કોઈ પણ પ્રકારની કામ વાસના હોય નહીં, બરાબર, શુદ્ધ પ્રેમ હોય. તો એવો પ્રેમ છે જ્યારે ભગવાન પ્રત્યે આકર્ષિત થાય, એવો પ્રેમ ભગવાન પ્રત્યે થાય ત્યારે એને કામાનુગા ભક્તિ કહેવાય. અને આ કામાનુગા ભક્તિ છે એ માત્ર ભગવાનની ગોપીઓ જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. તો ભગવાનને જે પુરુષો છે એ કરી શકે તો કરી શકે. હવે રાગાનુગા ભક્તિ છે, કામાનુગા ભક્તિ છે, એના માધુર્ય રતિ. કામાનુગા ભક્તિનો એક છે માધુર્ય રતિ, અને એ બે રીતના હોય છે, પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે. તો પરોક્ષ રીતના કઈ રીતના કે પોતે એમાં નો એમ વિચારે કે હું ભગવાનની ગોપી છું, બરાબર. પરોક્ષ એ એમ વિચારે કે ગોપીઓ ભગવાન સાથે કેવું આદાન પ્રદાન કરે છે, બરાબર. તો એ જે ભગવાન અને ગોપીઓ વચ્ચે પ્રેમનું આદાન પ્રદાન થાય છે એનું એ આસ્વાદન કરે, બરાબર, એ પરોક્ષ. અને પ્રત્યક્ષમાં કેવું, એ જ પોતે વિચારે કે હું ભગવાનની ગોપી છું અથવા તો હું ભગવાનની પત્ની છું, અને એ રીતે આસ્વાદન કરે તો એ છે પ્રત્યક્ષ, બરાબર. 14 વર્ષ જયારે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રામ વનવાસમાં જાય છે ત્યારે દંડકારણ્યના જે ઋષિઓ બધા છે એ રામચંદ્રજીને જોવે અને એમને એમ થાય ને કે કાશ અમે સ્ત્રી હોત અને ભગવાન સાથે લગ્ન કરેત, બરાબર, ભગવાનના રૂપથી મોહિત થઈ જાય. અને પછી જ્યારે એ ભગવાન કે છે કે અત્યારે તો મેં એક પત્ની વ્રત ધારણ કર્યું છે, પણ જ્યારે હું કૃષ્ણ બનીને આવીશ ને ત્યારે તમારો બધાનો ગોપીઓ તરીકે સ્વીકાર કરીશ. તો એ ગોપીઓ છે એ ભગવાનને પ્રત્યક્ષ રીતે, એ ગોપીઓ છે એ ભગવાનને પરકીય જે છે એવી રીતના પ્રેમ કરે છે. પરકીય એટલે શું? તો જે પત્ની છે ભગવાનની એ સ્વકીય, બરાબર, કે સ્વ પોતાની ભગવાન સાથે સંબંધ એસ્ટાબ્લિશ કરે છે કે હું ભગવાનની પત્ની છું, તો એ સ્વકીય. અને પરકીય તો એ પ્રેયસી, એમાં દાંપત્ય જીવન નથી, બરાબર, છતાં પણ એ પ્રેમનું આદાન પ્રદાન છે, પરકીય. આપણે શું કહીએ અત્યારના સમયમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર, બરાબર, પણ ભગવાન માટે એવો શબ્દ વાપરવો યોગ્ય નથી. પણ આ તમને સમજાઈ જાય એટલા માટે સ્વકીય એટલે પતિ પત્ની વચ્ચેનો, ભગવાનની પત્ની બનીને જે પ્રેમનું આદાન પ્રદાન થાય એ. અને પરકીય એટલે ભગવાનની પ્રેયસી બનીને જે પ્રેમનું આદાન પ્રદાન થાય એ, બરાબર. અને પછી આ રાગાત્મિકામાં કામ રૂપા અને સંબંધ રૂપા, પછી એમાં પણ આપણે જોઈ લીધું, બરાબર.
પછી નંદ મહારાજ જે છે આપણે સંબંધ રૂપા છે ને એમાં પણ એવી રીતના છે કે પરોક્ષ અને પ્રત્યક્ષ. તો પરોક્ષમાં કેવી રીતના કે નંદ મહારાજ છે એ ભગવાનને કઈ રીતના પ્રેમ કરે છે, અથવા યશોદા મહારાણી છે એ ભગવાનને કઈ રીતના પ્રેમ કરે છે, એ રીતના મારે ભગવાનને પ્રેમ કરવો છે, બરાબર. તો એ જ રીતે કરવો છે, તો એ છે પરોક્ષ, બરાબર. અને પ્રત્યક્ષ કઈ, તો હું જ નંદ મહારાજ છું, બરાબર, એ પ્રત્યક્ષ, બરાબર. તો થઈ ગયું ને. કામાનુગા એના બે, પ્રત્યક્ષ અને પરોક્ષ, અને સંબંધાનુગાના પણ બે, પ્રત્યક્ષ અને પરોક્ષ, બરાબર. તો એ બંને એવી રીતના ફર્ધર એ આપણે સમજી શકીએ. પછી મહાકુર્મ પુરાણ, એમાં અગ્નિપુત્ર મહર્ષિ જે એ કૃષ્ણના માધુર્ય પ્રેમની પ્રાપ્તિ માટે ઘણી જ દ્રઢતાથી નીતિ નિયમનું પાલન કરે છે. અને પછી બીજા જન્મમાં એક વાત આવે છે, બીજા જન્મમાં એમને ભગવાનની પ્રાપ્તિ થાય છે. પછી એક સ્કંદ પુરાણમાં કથા આવે છે કે પાંડવોની રાજધાની હસ્તિનાપુર છે, એમાં એક વૃદ્ધ નિવાસી રહેતા હોય છે, અને એ કૃષ્ણને પ્રિય પુત્ર તરીકે ઈચ્છા કરતા હોય છે કે મારો કૃષ્ણ છે એ મારો પ્રિય પુત્ર બને. તો નારદજી છે એમને કે છે કે તમે નંદ મહારાજનું અનુસરણ કરો, અને એ રીતના એ સફળ થાય છે અને ભગવાન એમના પુત્ર બને છે. પછી ઓકે ચલો, તો પછી બીજું એ કઈ નથી એમાં, એટલું જ છે. હવે એક આપણે આ જોઈ લઈએ કે તો આપણે આમાં શું જોયું, તો સ્વયં સ્ફુરિત જે પ્રેમ છે એ ભગવાન પ્રત્યે ઉત્પન્ન થાય અને તીવ્ર હોય, અને એ છે એ વ્રજવાસીનો હોય, તો એને શું કહેવાય, રાગાત્મિકા ભક્તિ. અને આપણે એનું અનુસરણ કરીએ અને આપણા હૃદયમાં જે સ્વયં સ્ફુરિત પ્રેમ જાગૃત થાય, તો એને કહેવાય રાગાનુગા. પણ આપણે પ્રેમ પ્રાપ્ત કરવો છે તો એ આપણી રીતે સ્વયં સ્ફુરિત નહીં થાય, એના માટે આપણે શું કરવું પડશે, વૈધિ ભક્તિના જે નિયમો છે એનું પાલન કરવું પડશે. અને જ્યાં સુધી આપણે એ અનર્થ નિવૃત્તિ નહીં થાય, ત્યાં સુધી આપણામાં એ શુદ્ધતા, એ પવિત્રતા નહીં આવે, ત્યાં સુધી આપણે ભગવાનને સમજી શકશું નહીં, ત્યાં સુધી આપણામાં એ ભક્તિનું સ્તર પ્રાપ્ત થશે નહીં, ત્યાં સુધી આપણે વૈધિ ભક્તિના નિયમોનું જ પાલન કરવું પડશે. કે આ છે ને કેવું હોય કે અનર્થ નિવૃત્તિ સ્ટેજ છે ને એ સૌથી વધારે સમય સુધી ચાલે, કેમ કે આપણા હૃદયમાં એવું નથી કે આ એક જન્મના જ અનર્થો છે, બરાબર. કેટલાય બધા પાસ્ટમાં આપણા જન્મો થઈ ગયા, અને એ બધા જ જન્મોના અનર્થો આપણા હૃદયમાં એમને પડેલા છે, બરાબર. તો એ બધા જ અનર્થો જ્યારે દૂર થશે ને, ત્યારે આપણા હૃદયમાં અનર્થ નિવૃત્તિ પછી રુચિ, બરાબર, એ સ્ટેજ આવશે. અને પછી ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ એ બધા સ્ટેજ આવશે. તો આ રીતના અનર્થ નિવૃત્તિ એ મસ્ટ છે, જરૂરી છે. પછી સિદ્ધ પ્રણાલી વિશે આપણે ચર્ચા કરી, રાગાનુગા અને રાગાનુગા વચ્ચે શું તફાવત છે એ આપણે જોયું. તો આ રીતના આપણો અધ્યાય અહીંયા કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો અહીંયા જોડાવા માટે. પ્લીઝ રેકોર્ડિંગ સ્ટોપ કરી દેશો. હરે કૃષ્ણ.